હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો ઇતિહાસ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 10 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 10 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન અને ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો. અગાઉના 10 લેક્ચર તમે જોઈ લો, કારણ કે તમે હિસ્ટ્રી ભણો છો, ઇતિહાસ ભણો છો, અને ઇતિહાસ એ ગોખવાનો સબ્જેક્ટ નથી, એને સમજવાનો સબ્જેક્ટ છે. અને એ ક્યારે સમજાશે? જ્યારે તમે હિસ્ટ્રીને પ્રોપરલી તમે ફોલો કરતા હશો, એટલે કે સ્ટોરી બાય સ્ટોરી, વંશ બાય વંશ, કિંગ બાય કિંગ તમે સમજતા હશો. કયા વંશ પછી કયો વંશ આવે છે, કયા વંશનો કઈ રીતના અંત થાય છે અને બીજા વંશનો કઈ રીતના ઉદય થાય છે, એ બંનેને લિંક કરતી સ્ટોરી છે, એ તમારે સમજવી પડશે. એ વખતે શું પરિસ્થિતિ હોય છે એ તમારે સમજવી પડશે. કોઈ વંશ છે, એ વંશની અંદર કયા રાજા પછી કયો રાજા આવે છે, એને શું કાર્યો કરાવ્યા, આ બધી વસ્તુ જો તમારે સમજવી હોય તો એની સ્ટોરી સમજવી પડશે. અને હું ઇતિહાસ એ જ રીતના ભણાવું છું કે ભાઈ તમને સ્ટોરી બાય સ્ટોરી, કોઈ વંશ છે એ વંશ પછી નવો વંશ કઈ રીતના આવે છે એની આખી પ્રોપર સ્ટોરી હું સમજાવું છું. તો જો તમે અગાઉના લેક્ચર ન જોયા હોય તો એ તમે જોઈ લેજો, કારણ કે આ આખી સ્ટોરી પહેલેથી ચાલુ છે. તો અગાઉના લેક્ચર ન જોયા હોય અને ડાયરેક્ટ તમે જો આ લેક્ચર ઉપર આવી જશો તો આની જે સ્ટોરી છે એ તમને ખબર નહીં પડે. તો પાછળ જે મૌર્ય વંશ, અનુમૌર્ય કાળ છે એ જોઈ ગયા. એના પછી આપણે સતસત્રપ કાળ, એની વાત કરી. તો એ જે સ્ટોરી છે એની સ્ટોરી જ કંઈક લિંક થાય છે ગુપ્ત વંશ સાથે. તો એ લેક્ચર ન જોયા હોય તો પહેલા તમે એ લેક્ચર જોઈ લેજો, એની જે સ્ટોરી છે એ સ્ટોરીને સમજજો. એના પછી જ આ લેક્ચર એટલે કે ગુપ્ત વંશ તરફ આવજો, તો જ તમને પ્રોપર છે જે માહિતી છે એ ખબર પડશે. તો આપણે કંઈક લાસ્ટ લેક્ચરની અંદર આપણે અનુમૌર્ય કાળ જોતા હતા, અને એ અનુમૌર્ય કાળના આપણે 2 લેક્ચર લીધા. અનુમૌર્ય કાળ એટલે કે મૌર્ય વંશ પછીનો વર્ષ, એટલે કે મૌર્ય કાળ છે એ પૂરો થયો. એના પછી આ મૌર્ય કાળ એ બહુ મોટો વંશ હતો, અને જ્યારે પણ કોઈ મોટા વંશનો અંત થાય છે ત્યારે જુદા જુદા ક્ષેત્રોની અંદર અલગ અલગ સ્વતંત્ર રાજાઓ, રાજવંશો છે એ ઊભા થાય છે. તો અનુમૌર્ય કાળની અંદર પણ કંઈક એવું જ થાય છે. સાતવાહન વંશ છે એની ઉત્પત્તિ થઈ જાય છે, શૃંગ વંશ છે એની ઉત્પત્તિ થઈ જાય છે. તમે આ બાજુની વાયવ્ય બોર્ડર જુઓ તો ત્યાં વિદેશીઓનું આક્રમણ થાય છે, જેની અંદર આપણે જોયું હતું કે ભાઈ શક લોકો છે, આ શક લોકો ક્યાંક ને ક્યાંક યવનો છે એમને હરાવે છે. પલ્લવો અને શક લોકો પોતે પેરેલલ ચાલતા હોય છે. એમાં પણ શક લોકો છે એમનો એરિયા બહુ મોટો હોય છે. એને પણ આપણે 2 ભાગની અંદર આપણે જોયું હતું કે ભાઈ શક લોકો છે એ 2 ભાગની અંદર રાજ કરતા હતા. જે ઉત્તરી ભાગ છે અને પશ્ચિમી ભાગ છે. જે ઉત્તરી ભાગ છે, જેમના હેડક્વાર્ટર કઈ કઈ જગ્યાએ હતા, એટલે કે રાજધાની કઈ કઈ જગ્યાએ હતી, તો એક તક્ષશિલામાં હતી, બીજી મથુરામાં હતી. અને જે પશ્ચિમી સત્રપ જે આપણે કહીએ છીએ, તો એમનું જે મુખ્ય મથક હતું એ ઉજ્જૈન હતું. તો આ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરી ગયા છે. શતસત્રપ કાળની અંદર ટોટલી ડિટેલ્સમાં આપણે ડિસ્કસ કરી ગયા છે. તો જો તમે એ ન જોયો હોય તો પહેલા એ વિડીયો જોઈ લેજો, એના જ પછી તમે આ વિડીયો જોવા માટે આવજો. તો આપણે કંઈક છેલ્લે શતસત્રપ કાળ જોતા હતા, અને એ શતસત્રપ કાળની અંદર આપણે જોયું હતું કે ભાઈ મહાન મહાન રાજાઓ થઈ જાય છે. પશ્ચિમી ક્ષત્રપ, ઉત્તરી ક્ષત્રપ અને પશ્ચિમી ક્ષત્રપ, આ રીતના 2 ભાગ છે. એમાં જે ઉત્તરી ક્ષત્રપ છે એમનો સમયગાળો બહુ થોડો જ હોય છે, કારણ કે એની અંદર બધા ખરાબ ખરાબ નબળા શાસકો આવે છે. તો જે કુષાણ લોકો આવે છે, આ કુષાણ લોકો એ જે ઉત્તરી ક્ષત્રપનો જે એરિયા છે એ બધો કેપ્ચર કરી લે છે. જો શતસત્રપ કાળની અંદર કોઈ સ્ટ્રોંગ વંશ ચાલતો હોય તો એ ચાલતો હોય છે પશ્ચિમ ક્ષત્રપની અંદર, એટલે કે આપણા ગુજરાતની અંદર, જેને પશ્ચિમી ક્ષત્રપ કહેવામાં આવે છે. એ પશ્ચિમી ક્ષત્રપની અંદર કુલ 6 કુળ છે એ રાજ કરે છે પોણા 400 વર્ષ. જેમાં વન બાય વન એક એક કુળ આપણે સમજ્યા હતા, એમાં કયા કયા રાજાઓ થાય છે, અને એમાંથી જે પણ મહત્વપૂર્ણ રાજાઓ છે એમને આપણે ડિટેલ્સમાં સમજ્યા હતા. તો અલગ અલગ વન બાય વન એક એક કરીને 6 કુળો છે એ રાજ કરે છે આ પશ્ચિમી ક્ષત્રપની અંદર. જેમાં છેલ્લું કુળ, 6થા નંબરનો કુળ, અને એમાં છેલ્લો રાજા હોય છે રુદ્રસિંહ ત્રીજો. અને આ રુદ્રસિંહ ત્રીજાને કોણ હરાવે છે? તો સાહેબ ચંદ્રગુપ્ત બીજો હરાવે છે, જેમને આપણે વિક્રમાદિત્ય પણ કહીએ છીએ. બહુ પ્રતાપી રાજા હોય છે ચંદ્રગુપ્ત, એટલે કે ગુપ્ત વંશનો રાજા હોય છે. તો કઈ રીતના શક લોકો છે, આ શક લોકોને હરાવવામાં આવે છે, અને કઈ રીતના ગુપ્ત વંશની સ્થાપના આપણા ગુજરાતની અંદર થાય છે, એની સ્ટોરી બહુ જબરજસ્ત છે. તો એ આપણે સમજીશું. પરંતુ એ જગ્યાએ આવ્યા એ પહેલા એકચ્યુઅલી આ ગુપ્ત વંશની શરૂઆત કઈ રીતના થઈ,
એ સમયે શું સિનારિયો હતો એ તમારે સમજવો પડશે. કારણ કે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે ચલો ભાઈ, પશ્ચિમી ક્ષત્રપ આપણા ગુજરાતની અંદર ચાલતું હતું, પરંતુ ત્યાં ગુપ્ત વંશ આવ્યું ક્યાંથી? ઓકે, એવું તો શું થયું હતું કે ભાઈ, મતલબ કે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતા કે ભાઈ કોઈક જગ્યાએ આપણે ગુપ્ત વંશ તો જોયું જ હતું ને. આપણે મેપ નકશાની અંદર આપણે જુદા જુદા વંશો જોયા હતા કે ભાઈ અહીંયા ઉપર ઉત્તરી ક્ષત્રપ ચાલે છે, નીચે પશ્ચિમી ક્ષત્રપ ચાલે છે, નીચે કંઈક સાતવાહન વંશ હતો, પહેલા શૃંગ વંશ હતો. ઓકે, તો આપણે એ બધું વસ્તુ જોતા હતા. તો એમાં આ જે ગુપ્ત વંશ છે, મતલબ આ ગુપ્ત લોકો એ આવ્યા ક્યાંથી, તો એ સિનારિયો થોડો આપણે સમજવો પડશે. એના પછી થોડું આપણે ગુપ્ત વંશની શરૂઆત જોઈ લઈએ, જે શરૂઆતી રાજાઓ છે એમની વાત કરી લઈએ, અને એના પછી આપણે જોઈશું કે કઈ જગ્યાએ ક્લેશ થાય છે ગુજરાત અને આ ગુપ્ત રાજાઓ વચ્ચે. ક્લિયર? એની સ્ટોરી આપણે એ વખતે જોઈશું, એટલે કે ચંદ્રગુપ્ત બીજો આવશે એ સમયે આપણે આ જે ક્લેશની વાર્તા છે એ આપણે સમજીશું. તો શરૂઆત કરીએ છીએ સાહેબ ગુપ્ત વંશની. તો ગુપ્ત વંશની શરૂઆત કરીએ એ પહેલા એ જે સિનારિયો છે એ થોડો આપણે સમજી લઈએ. તો લાસ્ટ લેક્ચરની અંદર મેં કીધું હતું કે ભાઈ જે શતસત્રપ કાળ છે એમાં સૌથી મુખ્ય અને સૌથી મજબૂત જો કોઈ શતસત્રપ કાળ ચાલતો હોય તો એ પશ્ચિમી ક્ષત્રપ છે, એટલે કે આપણા ગુજરાતના એરિયાની અંદર. એમાં પણ આપણે ઘણા બધા રાજાઓ જોઈ ગયા. એ રાજાઓ દ્વારા તમને ખબર જ છે કે ભાઈ પશ્ચિમી ક્ષત્રપ છે એ કેટલો મોટો થઈ ગયો હતો. એમાં જે મહાન મહાન રાજાઓ આવી ગયા, જેમ કે રુદ્રદામા. રુદ્રદામાએ કેટલો મોટો એરિયા છે એ કેપ્ચર કર્યો હતો. પરંતુ રુદ્રદામા ગયો, એના પછી બધા નબળા શાસકો આવ્યા, જે એના પછીના જે બધા કુળ આવ્યા, તો એની અંદર કોઈ મહાન રાજા એવો થયો નહીં. ઓકે, બધા નબળા શાસકો આવ્યા. તો ઓબ્વિયસલી જ્યારે પણ કોઈ વંશની અંદર નબળો શાસક આવે છે તો એ પોતાનો એરિયા છે એ ગુમાવવાનો છે. કારણ કે બીજા જે રાજાઓ છે, કોઈ મહાન રાજા, કોઈ ક્ષત્રિય રાજા, કોઈ યોદ્ધા રાજા છે, જો આજુબાજુના વંશની અંદર હશે તો એ શું કરવાનો છે? એટેક કરવાનો છે, અને અટેક કરીને એ જે એરિયા છે એ કેપ્ચર કરવાનો છે. તો અહીંયા ક્યાંક વાત થઈ રહી છે ઈસવીસન 240 ની. ક્યાંની વાત થઈ રહી છે? ઈસવીસન 240 ના સમયગાળાની વાત થઈ રહી છે. હવે ઈસવીસન 240 ના સમયગાળાની અંદર શું હતું? તો જે શક લોકો છે, જે આપણા ગુજરાતની અંદર રાજ કરતા હતા, એમની પાસે એરિયા કેટલો છે? માત્ર આટલો છે. એટલે કે ગુજરાત છે એ આખું શક લોકોના અંડર છે. અને મધ્યપ્રદેશની જે ઉજ્જૈન છે, જે એમની રાજધાની હતી, એ પણ શક લોકોના અંડર છે. હવે એ સમયે તમે જોશો કે ઉપર કુષાણ વંશ શરૂઆત થઈ ગઈ છે. કારણ કે મેં તમને કીધું હતું કે ભાઈ ઉત્તરી જે શક લોકો છે એમનો સમયગાળો વધારે નથી, એમાં બધા નબળા શાસકો આવે છે. તો પાછળથી જે કુષાણ જે આક્રમણ થયું, કુષાણો દ્વારા આક્રમણ કરવામાં આવ્યું, તો આ કુષાણો દ્વારા એમાં પણ એક સરસ મજાનો મહાન રાજા આવી ગયો, કનિષ્ક, કુષાણોની અંદર. તો કનિષ્કે સારો એવો એરિયા છે, ઘણો બધો, આ બધો એરિયા કેપ્ચર કરી નાખ્યો હતો. એ સમયે આ બધો એરિયા કેપ્ચર કરી નાખ્યો હતો. તો ઉપર કયા લોકો હશે સાહેબ? કુષાણ લોકો હશે. પરંતુ કુષાણોની અંદર પણ કનિષ્ક પછી કોઈ સારો રાજા આવ્યો નહીં. કનિષ્કના સમયમાં આ આખો એરિયા તમે જોશો તો આ આખો એરિયા, ઓકે, મગધ આ બધો એરિયા છે એ કુષાણ લોકોના અંડર હતો. પરંતુ કુષાણની અંદર પણ કનિષ્ક પછી જે નબળા શાસકો આવ્યા, તો ધીમે ધીમે અહીંયા બીજા વંશો છે એની શરૂઆત થઈ ગઈ, અને કુષાણોનો એરિયા છે એ માત્ર આટલો રહીને બચ્યો, મતલબ કે આટલો બચીને રહી ગયો. ઓબ્વિયસલી અહીંયા શક લોકો, જે ઉત્તરી શક લોકો છે, એમને કોને હરાવ્યા હતા? કુષાણ લોકોએ હરાવ્યા હતા, અને કુષાણે આ એરિયા કેપ્ચર કરી નાખ્યો હતો. તો આ એરિયાની અંદર ક્યાંક ને ક્યાંક થોડા એવા ભાગની અંદર કુષાણ લોકો બચ્યા છે, જેમાં નબળા શાસકો ચાલે છે. ત્યાં તમે જોશો કે ઈસવીસન 240 ક્યાંક મગધની અંદર, મગધ જેની રાજધાની કઈ હતી? પાટલીપુત્ર, એટલે કે આજનું જે બિહાર છે, આ બિહારની પટના જે રાજધાની છે એ વખતે પાટલીપુત્ર કહેવાતી હતી. તો સાહેબ મગધની અંદર કોઈક નાના એરિયાની અંદર ગુપ્ત વંશની શરૂઆત થઈ ગઈ છે. સાહેબ આ ગુપ્ત લોકો આવ્યા ક્યાંથી? તો આ જે કુષાણ લોકો છે ને, આ કુષાણ લોકોના જ સામંત હતા ગુપ્ત લોકો. તો જ્યારે પણ કુષાણોની અંદર બહુ નબળા શાસકો આવ્યા, નબળા રાજાઓ આવ્યા, તો એ જે સામંતો છે, આ સામંતોએ નાનો એવો એરિયા છે એ કુષાણ લોકોથી લઈને પોતાનું એક નાનું એવું સામ્રાજ્ય છે એ ઊભું કરે છે. કઈ જગ્યાએ? આ મગધની અંદર. મગધમાં પણ ક્યાં? તો સાહેબ પાટલીપુત્રની એરિયા. હવે તમે જોશો કે ઈસવીસન 240 ની અંદર ખાલી ગુપ્ત સામ્રાજ્ય આટલું જ છે. જે તમને પર્પલ ભાગ દેખાય છે ને સાહેબ, આટલું જ છે. કોને શરૂઆત કરી હતી આ ગુપ્ત વંશની? તો શ્રીગુપ્ત નામનો એક આદિ, મતલબ કે આપણે એને આદિપુરુષ, ગુપ્ત વંશનો આદિપુરુષ કહીએ છીએ. તો શ્રીગુપ્ત નામના વ્યક્તિએ આ ગુપ્ત વંશની સ્થાપના મગધની અંદર કરી હતી, પાટલીપુત્રની અંદર કરી હતી. ધીમે ધીમે આ મગધ છે એ ધીમે ધીમે સારા સારા શાસકો આવે છે.
બળવાન શાસકો આવે છે, યોદ્ધા શાસકો આવે છે અને આ ગુપ્ત વંશનો ફેલાવો કરે છે. પરંતુ હજુ આપણે ઈસવીસન 240 ની વાત કરીએ તો બીજા કયા કયા વંશો ચાલતા હતા? તો ક્યાંક ને ક્યાંક આ જે કુષાણો છે, આ કુષાણોમાં નબળા શાસકો આવતા આ જે ભાગ છે એટલે કે આ જે શક લોકો છે અને અહીંયા ક્યાંક ગુપ્ત વંશ ચાલે છે, એ બંનેની વચ્ચે કંઈક થોડો એવો મધ્યપ્રદેશ, થોડો એવો યુપીનો ભાગ છે, ત્યાં નાગવંશ છે એની શરૂઆત થઈ ગઈ હતી. સાતવાહન વંશ જેનું મુખ્ય મથક પહેલા કયું હતું, મતલબ કે મુખ્ય સાતવાહન વંશ એમનું મુખ્ય મથક આંધ્રપ્રદેશ હતું, પછી અલ્હાબાદ એટલે કે મહારાષ્ટ્રની અંદર બનાવે છે. પરંતુ ગૌતમી પુત્ર સાતકર્ણી જેવો કોઈ મહાન શાસક એ સાતવાહન વંશની અંદર પણ આવતો નથી. તો ધીમે ધીમે એની અંદર પણ નબળા શાસકો આવે છે અને નબળા શાસકોને આવવાથી જે બીજા વંશો છે એ ઊભા થાય છે. એમાંથી એક મોટો વંશ છે એ ઉભરીને આવે છે, એ છે વાકટકો. સાહેબ આ વાકટકો એમનો એરિયા તમે જોઈ શકો છો, આ એરિયા છે. ઓકે, આ એરિયાની અંદર વાકટકો નામનો એક વંશ છે એ ઉભરીને આવે છે, જે હાલાકી આપણા ગુજરાત માટે ઇમ્પોર્ટન્ટ નથી, સેજ પણ ઇમ્પોર્ટન્ટ નથી. તો સાતવાહન વંશનો એરિયા તમે જોઈ શકો, આટલો જ ભાગ છે એ સાતવાહન વંશના અંડર છે. આ જે ભાગ છે એ વાકટકોના અંડર છે. અહીંયા ક્યાંક ને ક્યાંક નાગવંશ છે એની શરૂઆત થઈ ગઈ છે. શક લોકો પાસે આટલો જ એરિયા છે અને ક્યાંક ને ક્યાંક એક મહાન સામ્રાજ્યની શરૂઆત આ મગધની અંદર થઈ રહી છે. આ સમયગાળો છે ઈસવીસન 240 નો. સાહેબ આ શક વંશની અંદર આપણે વાત કરીએ એટલે કે આપણી જે સ્ટોરી છે એ અહીંયાથી આપણે કન્ટિન્યુઅસ કરીએ છીએ. સાહેબ શક લોકોમાં છેલ્લું કુળ ચાલી રહ્યું છે, એમાં જે છેલ્લા જે રાજાઓ છે છઠ્ઠા નંબરના કુળના, એ અહીંયા ક્યાંક ને ક્યાંક રાજપાટ ભોગવે છે. એ સમયે દૂર ક્યાંક બિહારના પાટલીપુત્રની અંદર એક નાના એવા વંશની શરૂઆત થઈ રહી છે, એ છે ગુપ્ત વંશ. તો શરૂઆતી ભાગ આપણે ગુપ્ત વંશનો શરૂઆતી ભાગ છે એ જોઈ લઈએ. કઈ રીતના આ એરિયા છે ગુપ્ત વંશનો એ વધતો થાય છે અને વધતો વધતો છેક ગુજરાત સુધી પહોંચે છે અને શક લોકો પાસે યુદ્ધ થાય છે, મતલબ ગુપ્ત અને શકોનું યુદ્ધ થાય છે. એના પાછળનું કારણ શું હતું, સ્ટોરી શું હતી, એ પણ આપણે સમજીશું અને કઈ રીતના આ ગુપ્ત વંશ છે એ શકોને હરાવે છે અને ગુપ્ત વંશ છે એની શરૂઆત આપણા ગુજરાતની અંદર થાય છે. એટલે કે ગુપ્ત વંશના અંડર આપણું ગુજરાત આવી જાય છે. આ આખી સ્ટોરી આપણે વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. શરૂઆત થાય છે ગુપ્ત વંશની. ગુપ્ત વંશના સમયગાળાની વાત કરીએ તો અહીંયા ભારતના ગુપ્ત વંશની વાત થઈ રહી છે. તો સમયગાળો ઈસવીસન 240 થી 550 સુધીનો સમયગાળો એ ગુપ્ત વંશનો છે. સાહેબ પશ્ચિમ ભારતના કુષાણોનું સ્થાન લેવા માટે મેં તમને કીધું હતું કે ભાઈ ઉપર કુષાણ વંશ આવી ગયો છે અને કુષાણોની અંદર પણ કનિષ્ક પછી કોઈ સારો એવો મહાન શાસક આવતો નથી, બધા નબળા શાસક આવે છે. અને જ્યારે જ્યારે કોઈ વંશની અંદર નબળા શાસક આવશે ત્યારે ત્યારે શું થશે, તો આજુબાજુના તમે જોશો કે જે પણ મહાન વંશો છે એ એરિયા કેપ્ચર કરવાનો ટ્રાય કરશે. તો સાહેબ આ કુષાણ વંશની અંદર તમે જુઓ કે બહુ નબળા શાસકો આવે છે, કોઈ સારો એવો યોદ્ધા નથી આવતો. તો આજુબાજુના જે વંશો છે એ શું કરશે, એ એરિયા કેપ્ચર કરવાનો ટ્રાય કરશે. તો આ પશ્ચિમ ભારતના કુષાણોનું સ્થાન લેવા માટે નાગવંશ, સાહેબ ગુપ્ત વંશ અને વાકટકો વચ્ચે પ્રતિસ્પર્ધા થઈ. એટલે કે કોણ સૌથી પહેલા કુષાણોનો એરિયા કબજો કરશે, એના ઉપર કબજો કરશે. સાહેબ અંતે વિજેતા કોણ બને છે, સાહેબ અંતે વિજેતા બને છે ગુપ્ત શાસકો, એટલે કે ગુપ્ત લોકો છે એ એરિયા કેપ્ચર કરે છે. હવે સાહેબ આ એરિયા શ્રીગુપ્ત કેપ્ચર કરતો નથી, કારણ કે સ્થાપના કોને કરી છે ગુપ્ત વંશની, સાહેબ શ્રીગુપ્તે કરી છે. પરંતુ આ ગુપ્ત વંશનો મહાન શાસક નથી હોતો, મતલબ એ કોઈ મોટો યોદ્ધા નથી હોતો. શ્રીગુપ્ત નામના વ્યક્તિની વિચારધારા કંઈક એવી હોય છે કે ભાઈ આપણે જેટલો એરિયા આપણને મળ્યો છે એટલામાં આપણે રાજપાટ ભોગવવું, આપણે કોઈનો એરિયા લેવો નથી. એવો શાંત વ્યક્તિ હતો. કોણ? શ્રીગુપ્ત. એટલે કે શ્રીગુપ્તે પોતાનું આખું જીવન, મતલબ કે આ જે એરિયા દેખાય છે પર્પલ કલરનો એરિયા દેખાય છે, જસ્ટ આ પર્પલ કલરના એરિયાની અંદર જ ગુજારે. મતલબ કે શ્રીગુપ્તના સમયમાં આ જે પર્પલ એરિયા દેખાય છે ગુપ્ત વંશનો, એના એ જ બનીને રહ્યો. બહુ શાંત માણસ હતો. એને એવું જ હતું કે ભાઈ આપણે કોઈનો એરિયા કબજો કરવો નથી, આપણે ત્યાંને ત્યાં જ રહીશું. ઓકે, તો ઈસવીસન 240 ગુપ્ત વંશની સ્થાપના શ્રીગુપ્ત નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. પરંતુ ગુજરાતની અંદર ગુપ્ત વંશની સ્થાપના કોણ કરે છે, સાહેબ ચંદ્રગુપ્ત બીજો કરે છે. ગુજરાતની અંદર જો ભારતની અંદર ગુપ્ત વંશની સ્થાપના શ્રીગુપ્ત નામના વ્યક્તિ દ્વારા થઈ જાય છે. સાહેબ શ્રીગુપ્તના સમયમાં ગુજરાતમાં શક લોકો હતા, પરંતુ આગળ જતા શકોને હરાવે છે કોણ? ચંદ્રગુપ્ત બીજો, જેની આખી સ્ટોરી છે એ આગળ આપણે સમજીશું. તો ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કોણ કરે છે? ચંદ્રગુપ્ત બીજો કરે છે.
પરંતુ સત્તા સત્તા કોણ શરૂઆત કરે છે? સત્તા કોના સમયમાં શરૂઆત થાય છે? તો સાહેબ કુમારગુપ્ત પહેલાના સમયમાં થાય છે. હવે આ થોડું તમને અટપટું લાગતું હશે. જો ચંદ્રગુપ્ત બીજા દ્વારા શકોને હરાવવામાં આવ્યા, જડમૂળમાંથી કાઢી નાખ્યા શકોને, પરંતુ ચંદ્રગુપ્ત બીજો એકચ્યુઅલી સત્તા લેવા તો ગયો જ હતો ને. તો એ કેમ ગયો હતો, શકોને મારવા કેમ ગયો હતો, એની સ્ટોરી આગળ આપણે જોઈએ છે. પરંતુ કુમારગુપ્ત દ્વારા એકચ્યુઅલી શાસન કરવામાં આવી છે. ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાત ઉપર શાસન નથી કર્યું. એને શકોને હરાવ્યા, જડમૂળમાંથી હટાવી દીધા, પરંતુ એના પાછળનો એનો એક ઇન્ટેન્શન હતું, હમણાં આપણે જોઈશું. પરંતુ કુમારગુપ્તે એકચ્યુઅલી આપણા ગુજરાત ઉપર શાસન કર્યું છે. એ બેઠો હતો મગધની અંદર, પણ એના અંદર ગુપ્ત વંશ ચાલતું હતું આપણા ગુજરાતની અંદર. તો એવો પહેલો શાસક પૂછાય કે જેને સત્તા સંભાળી આપણા ગુજરાતની, તો કુમારગુપ્ત પહેલો આવશે. આ બધી સ્ટોરી આગળ આપણે જોઈએ છે, જેનાથી તમને બધું માઇન્ડની અંદર ફિટ થઈ જશે, ટેન્શન ના લેશો. ગુપ્ત વંશના શાસકો સામાન્ય રીતે કુષાણોના શું હતા? સામંત હતા. શરૂઆતમાં કુષાણોના સામંત હતા આ ગુપ્ત વંશના શાસકો. પરંતુ ધીમે ધીમે કુષાણોની અંદર રાજાઓ છે એ નબળા આવતા ગયા. તો ઓબ્વિયસલી કોઈ પણ વ્યક્તિ કોઈ નબળા શાસકની પાછળ ઊભો રહેવાનો નથી. તો શું કરે છે? ગુપ્ત લોકો બળવો કરે છે અને નાનો એવો એરિયા છે એ કેપ્ચર કરી લે છે અને પોતાનું નાનું એવું રાજવંશ છે એ શરૂ કરી દે છે. સાહેબ ગુપ્ત વંશની અંદર સમયમાં, એટલે કે ગુપ્ત વંશના સમયમાં ભારતની અંદર કલા, સાહિત્ય, સંસ્કૃતિનો અત્યાધિક વિકાસ થયો. એટલા જ માટે ગુપ્ત યુગને પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. અહીંયા નોંધ કરીને લખી દેજો સાહેબ, ગુજરાતનો સુવર્ણ યુગ એટલે સોલંકી વંશ, પરંતુ ભારતનો સુવર્ણ યુગ એટલે ગુપ્ત વંશ. ક્લિયર છે? ઓકે, ચલો વધીએ આગળ. હવે વાત કરીએ કે ગુપ્ત વંશની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા, એમની વંશાવલી થોડી આપણે જોઈ લઈએ. હવે તમે જુઓ કે જ્યારે ગુપ્ત વંશ પોતાના પીક ઉપર હતો, મતલબ કે સૌથી હાઈએસ્ટ એરિયા એમને કેપ્ચર કર્યો હતો, એ સમયનો આ નકશો છે. સાહેબ આ નકશો ચંદ્રગુપ્ત બીજાના સમયનો છે, એટલે કે ચંદ્રગુપ્ત બીજો જે શાસક સૌથી મહાન શાસક છે આ બધા શાસકોમાંથી, જેમને વિક્રમાદિત્યનું ઉપાધિ મળી છે, એ સમય ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્ત વંશ કંઈક આટલું મોટું હતું. મતલબ કે એ તમે જુઓ કે અહીંયા આ જે એરિયા છે, હજુ પણ પેલા જે વાકટકો છે એ અહીંયા છે. ઓકે, સાતવાહન વંશ ટોટલી જતો રહ્યો છે. અહીંયા જે નાગવંશ હતો, નાગવંશ પણ ચંદ્રગુપ્ત બીજો છે એમની પત્ની જે નાગવંશથી બિલોંગ કરતી હોય છે, તો નાગવંશ પણ એના અંડર જ કામ કરતો હોય છે. આખે આખું ગુજરાત છે એ ગુપ્ત વંશની અંડર આવી ગયું હોય છે. આ કુષાણોનો ટોટલી એરિયા, તક્ષશિલા સુધીનો, અફઘાનિસ્તાનની બોર્ડર સુધીનો આ ટોટલી એરિયા છે એ ગુપ્ત વંશના અંડર આવી જાય છે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. ક્લિયર છે? તો આટલો કંઈક એરિયા છે એ ગુપ્ત વંશ છે એ પોતાના પીક ઉપર હોય છે, એટલે કે હાઈએસ્ટ એરિયા જે વાત કરીએ તો એ સમયનો આ નકશો છે. સાહેબ ગુપ્ત વંશની સ્થાપના કોને કરી? તો શ્રીગુપ્ત નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. એનો પુત્ર હોય છે ઘટોત્કચ, એ પણ ટોટલી શ્રીગુપ્તના જેવો જ હોય છે, એટલે કે એ પણ એરિયા વધારવામાં માનતો હતો નથી. તો શ્રીગુપ્ત અને ઘટોત્કચના સમયમાં માત્ર આટલા એરિયાની અંદર જ ગુપ્ત વંશ છે એ ચાલતો હોય છે. ઘટોત્કચ પછી એનો પુત્ર આવે છે ચંદ્રગુપ્ત પહેલો. ચંદ્રગુપ્ત પહેલો. હવે ચંદ્રગુપ્તનો પુત્ર હોય છે સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્તને બે પુત્રો હોય છે. મોટા પુત્રનું નામ હોય છે રામગુપ્ત અને નાના પુત્રનું નામ હોય છે ચંદ્રગુપ્ત બીજો, મહાન શાસક. ચંદ્રગુપ્ત બીજો, આ ચંદ્રગુપ્ત બીજાને બે પત્ની હોય છે. આ બે પત્ની, એ બંને પત્નીની વાત આપણે કરીશું, પરંતુ એના બે પુત્રો હોય છે બંને પત્નીથી. તો બે પુત્રો, એમાં એક પુત્રનું નામ હોય છે ગોવિંદગુપ્ત અને બીજા પુત્રનું નામ હોય છે કુમારગુપ્ત. એટલે કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુજરાતની અંદર શકોને ટોટલી હરાઈ દેવામાં આવે છે. પરંતુ ગુજરાતની અંદર ગુપ્ત વંશની સત્તા છે એ કોના સમયથી શરૂઆત થાય છે? તો સાહેબ કુમારગુપ્તના સમયથી. કુમારગુપ્તના બે પુત્રો હોય છે, એક હોય છે સ્કંદગુપ્ત અને બીજો હોય છે પુરુગુપ્ત. હવે સ્કંદગુપ્તની વંશાવલી જોઈએ તો સ્કંદગુપ્તનો પુત્ર હોય છે બુદ્ધગુપ્ત, બુદ્ધગુપ્તનો પુત્ર હોય છે ભાનુગુપ્ત. આ બાજુ તમે જુઓ તો પુરુગુપ્તનો પુત્ર હોય છે નરસિંહગુપ્ત, નરસિંહગુપ્તનો પુત્ર હોય છે કુમારગુપ્ત બીજો અને કુમારગુપ્ત બીજાનો પુત્ર હોય છે વિષ્ણુગુપ્ત, અને આ વિષ્ણુગુપ્ત ગુપ્ત વંશનો છેલ્લો રાજા હોય છે. એટલે કે બધા રાજાઓ, જેટલા પણ રાજાઓ થઈ ગયા, આ બધા રાજાઓ આપણે અહીંયા લખી દીધા. સાહેબ આમાંથી આપણે ભણવાના કેટલા, મતલબ કે આપણા ગુજરાત પોઈન્ટ ઓફ વ્યૂથી, ઇવન ઇન્ડિયન હિસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂથી કેટલા રાજા ઇમ્પોર્ટન્ટ છે? સાહેબ પહેલા બે રાજા, પહેલો રાજા તો ઓબ્વિયસલી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એને સ્થાપના કરી.
એના પુત્ર એમાંથી કંઈ જ પૂછાતું નથી. સાહેબ ચંદ્રગુપ્ત પહેલો આપણા માટે મહત્વપૂર્ણ છે. કેમ છે આગળ આપણે ડિટેલ્સમાં જોઈશું. સમુદ્રગુપ્ત મોસ્ટ આઈએમપી છે. રામગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજાની એક સ્ટોરી છે સરસ મજાની. ઓકે, તો એમાં રામગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજો એ સ્ટોરી આપણે જોઈશું, તો એ પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયા. એના પછી કુમારગુપ્ત પહેલો ઇમ્પોર્ટન્ટ છે. ગોવિંદગુપ્તમાંથી કંઈ પૂછાતું નથી, પુરુગુપ્તમાંથી નથી પૂછાતું, નરસિંહગુપ્તમાંથી કંઈ નથી પૂછાતું, કુમારગુપ્ત બીજામાંથી પણ કંઈ નથી પૂછાતું, કંઈ આવતું પણ નથી. યસ, આપણે વિષ્ણુગુપ્ત એટલા માટે યાદ રાખીશું કારણ કે ગુપ્ત વંશનો છેલ્લો રાજા છે. સાહેબ સ્કંદગુપ્ત મોસ્ટ 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 આઈએમપી ગુજરાતની હિસ્ટ્રી માટે, કારણ કે સુદર્શન તળાવ અને ગિરનારના શિલાલેખ સાથે સંકળાયેલું છે નામ સ્કંદગુપ્તનું, તો મોસ્ટ આઈએમપી છે. બુદ્ધગુપ્ત અને ભાનુગુપ્તમાંથી કંઈ પૂછાતું નથી. ઓકે, તો ચંદ્રગુપ્ત પહેલો, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત પહેલો, સ્કંદગુપ્ત અને વિષ્ણુગુપ્ત, બસ આટલા રાજાઓમાંથી ડિટેલ્સમાં તમને પૂછાઈ શકે. આમાં અમુક રાજાઓમાંથી એક બે લાઈનના કે 3 લાઈનના અમુક ક્વેશ્ચનો હોય એ પૂછાય છે. બાકી બીજા બધા રાજાઓ ભલે આવતા હોય એમાંથી કંઈ પૂછાતું નથી, ના એમને કોઈ મોટા પરાક્રમ કર્યા છે. ક્લિયર છે? ચલો, તો હવે આપણે વન બાય વન એક એક કરીને જોઈશું. ઓકે, વન બાય વન એક એક કરીને આપણે જોવાનું છે. સૌથી પહેલા વાત કરીએ આપણે ચંદ્રગુપ્ત પહેલાની. એટલે શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ? સાહેબ શ્રીગુપ્ત, ખાલી એટલું યાદ રાખો કે ગુપ્ત વંશનો સ્થાપક હતો. એને કોઈ એરિયા વધાર્યો હતો નહીં. એના પછી એનો પુત્ર ઘટોત્કચ આવે છે, એને પણ પોતાનો કોઈ એરિયા વધાર્યો હતો નહીં. મતલબ કે એમના સમયમાં બસ આટલું જ ગુપ્ત વંશ હતું. અહીંયા શક વંશ ચાલતો હતો અને બીજા મેં રાજવંશો કીધા ને એ બધા ચાલતા હતા, અને માત્ર આટલા ભાગની અંદર ગુપ્ત વંશ એક્ઝિસ્ટ કરતું હતું ઘટોત્કચ અને શ્રીગુપ્તના સમયમાં. એના પછી એનો પુત્ર કોણ આવે છે? ચંદ્રગુપ્ત પહેલો આવે છે. ત્યાંથી આપણે સમજવાની શરૂઆત થોડી આપણે કરવાની છે. હવે વાત કરીએ ચંદ્રગુપ્ત પહેલો. સાહેબ ચંદ્રગુપ્ત પહેલાના સમયમાં કેટલો એરિયા એ કેપ્ચર કરે છે? જો અહીંયા મેં એરિયા પણ લખેલો છે, તો અહીંયા એરિયા પણ અહીંયા લખેલો છે, એ પણ તમે જોઈ શકો છો. સાહેબ ચંદ્રગુપ્ત પહેલાની વાત કરીએ તો ચંદ્રગુપ્ત પહેલાનો એરિયા આટલો હોય છે. ઓકે, એ પણ કોઈ વધારે એરિયા કેપ્ચર કરતો નથી, પરંતુ એની નીતિ થોડી અલગ હોય છે. મતલબ કે એરિયા કેપ્ચર કરવા એ માગતો હોય છે અને એ એરિયા થોડો ઘણો કેપ્ચર પણ કરે છે. તો આ પણ એક પ્રતાપી શાસકનું એક તમે કહી શકો લક્ષણ છે કે પોતાનો એરિયા વધારવો. તો ચંદ્રગુપ્ત પહેલાની વાત કરીએ તો એનો સમયગાળો ઈસવીસન 319 થી લઈને 355 સુધીનો છે. સાહેબ ઘટોત્કચનો પુત્ર હતો અને શ્રીગુપ્તનો પૌત્ર હતો. ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક ગણવામાં આવે છે. કેમ? સાહેબ ગુપ્ત વંશના વિસ્તારની શરૂઆત કરી છે, વિસ્તાર વધારવાની શરૂઆત કરી છે. શ્રીગુપ્ત અને ઘટોત્કચનું તો માનવું એવું જ હતું કે ભાઈ આપણે એરિયા વધારવો નથી. ઓકે, આપણે જેટલું એરિયા મળ્યો છે તે આપણે ખુશ છે, આપણે ખુશ છે. ઓકે, પરંતુ ગુપ્ત વંશનો એરિયા વધારવાની શરૂઆત કોને કરી? ચંદ્રગુપ્ત પહેલાએ કરી. એટલા માટે ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક અથવા તો ગુપ્ત વંશનો ખરો સ્થાપક કોને ગણવામાં આવે છે? ચંદ્રગુપ્ત પહેલાને ગણવામાં આવે છે. સાહેબ ચંદ્રગુપ્ત પહેલા દ્વારા ઈસવીસન 319 આ સાલ યાદ રાખજો, ગુપ્ત સંવતની શરૂઆત કરી. કેમ કરી હતી? કારણ કે રાજ્યાભિષેકનો પ્રસંગ હતો. રાજ્યાભિષેક એટલે પોતે રાજા બનતો હતો, તો એની યાદમાં એની ખુશીમાં તમે કહી શકો ઈસવીસન 319 એટલે કે જ્યારે એ ગાદી ઉપર બેઠો એ સમયે ગુપ્ત વંશની શરૂઆત કરે છે. સોરી, ગુપ્ત સંવતની શરૂઆત કરે છે. ચંદ્રગુપ્ત પ્રથમના લગ્ન લિચ્છવી જાતિ, આ જાતિ છે, આ લિચ્છવી જાતિની કન્યા કુમાર દેવી સાથે થયા હોય છે અને લિચ્છવીઓની મદદથી એ પ્રયાગરાજ પછી સાકેત એટલે કે આજનું અયોધ્યા જીતીને મગધની અંદર ભેળવે છે. તો પોતાના સમયની અંદર કયો એરિયા કેપ્ચર કરે છે? તો જો આજનું પ્રયાગરાજ, જે એ સમય પહેલા અલ્હાબાદ હતું, એના પણ પહેલા કંઈક અલગ નામથી બોલાવવામાં આવતું હશે, તો આજનો પ્રયાગરાજનો ભાગ અને સાકેત જે અયોધ્યા આપણે કહીએ છીએ ને, આ બંને એરિયા કોના દ્વારા જીતવામાં આવ્યા હતા? ચંદ્રગુપ્ત પહેલાના દ્વારા, અને એને મગધની અંદર એટલે કે ગુપ્ત વંશની અંદર એને ભેળવ્યા હતા. ચંદ્રગુપ્ત પ્રથમે સોનાના સિક્કા બહાર પાડ્યા હતા. તો ચંદ્રગુપ્ત પહેલામાંથી આટલી ડિટેલ્સ છે તો તમારે યાદ રાખવાની છે. ક્લિયર છે? ચલો વધીએ છે હવે આગળ. આગળ વાત કરીએ ચંદ્રગુપ્ત પહેલો, એનો પુત્ર હોય છે સમુદ્રગુપ્ત. હવે સમુદ્રગુપ્તને શું કહેવામાં આવે છે ખબર છે? લિચ્છવી દોહિત્ર કહેવામાં આવે છે. સાહેબ કેમ કહેવામાં આવે છે? આ એનું ઉપનામ છે. કારણ કે આગળ જોયું ને કે ચંદ્રગુપ્ત પહેલાએ જે કન્યા સાથે લગ્ન કર્યા હતા એ કયા કુળની હતી? લિચ્છવી કુળની હતી.
એટલા જ માટે એની માતાના કુળના નામ ઉપર એમને લિચ્છી દોહિત્ર કહેવામાં આવે છે. ક્લિયર છે? તો સમુદ્રગુપ્તનું બીજું એક નામ યાદ રાખી લેજો, લિચ્છી દોહિત્ર છે. એક્ઝામની અંદર પૂછાઈ શકે. અને કેમ કહેવામાં આવે છે? કારણ કે એમની જે માતા છે એ લિચ્છી કુળથી બિલોંગ કરતી હોય છે. સમુદ્રગુપ્તના સમયની વાત કરીએ તો ઈસવીસન 355 થી લઈને ઈસવીસન 376 સુધીનો સમયગાળો એ સમુદ્રગુપ્તનો છે. હવે સમુદ્રગુપ્તના એરિયાની આપણે વાત કરી લઈએ તો તમે અહીંયા એરિયા તમે જોઈ શકો છો કે આ સમુદ્રગુપ્તનો એરિયા છે. મતલબ કે આ જે એરિયા છે એ ચંદ્રગુપ્ત પહેલાનો છે. ચંદ્રગુપ્ત પહેલાનો છે. એના પછી આ જે કલરમાં તમને દેખાય છે ને, ઓકે, આ જે ગ્રે કલરમાં તમે જોઈ શકો છો તો સાહેબ આ જે ગ્રે કલરમાં છે ને, આ બધું એરિયા કોણ કેપ્ચર કરે છે? સમુદ્રગુપ્ત કરે છે. તમે વિચાર કરી શકો છો આ એરિયા, જો કદાચ તમને વિડીયોની અંદર ન દેખાતો હોય તો હું તમને કહી દઉં, તો આ જે એરિયા છે આ ટોટલી એરિયા, ઓકે, આ જે ટોટલી એરિયા છે, આ ટોટલી એરિયા એ સમુદ્રગુપ્તના સમયનો હોય છે. ઓકે, આટલા એરિયાની અંદર સમુદ્રગુપ્ત છે એ પોતાના ગુપ્ત વંશને ફેલાવે છે. ચંદ્રગુપ્ત પહેલો છે એને માત્ર આટલો એરિયા કેપ્ચર કર્યો હોય છે. બાકીનો આ બધો એરિયા છે, આ આખો એરિયા છે એ કોણ કેપ્ચર કરે છે? સમુદ્રગુપ્ત છે એ કેપ્ચર કરે છે. મહારાજા ધીરાજ ચંદ્રગુપ્ત પ્રથમના મૃત્યુ બાદ તેનો પુત્ર સમુદ્રગુપ્ત છે એ ગાદી ઉપર આવે છે. સમુદ્રગુપ્ત એક સારો કવિ હોય છે અને અનેક કાવ્યોની રચના કરે છે. એટલા માટે એમને એક બિરુદ આપવામાં આવ્યો છે, કવિરાજ. તો બે બિરુદ થયા, એક લિચ્છી દોહિત્ર, આ બીજું બિરુદ છે કવિરાજનું. બંને આપણે યાદ રાખીશું. હવે સમુદ્રગુપ્તના સિક્કાઓ મળી આવે અને એ સિક્કાઓમાં એ પોતે પલંગ ઉપર બેસીને વીણા વગાડતો હોય એવું દર્શાવવામાં આવે છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે એ સંગીત પ્રેમી પણ હશે. ઓકે, સમુદ્રગુપ્તના સિક્કાઓ મળી આવ્યા છે અને એ સિક્કાઓમાં સમુદ્રગુપ્ત પલંગ ઉપર બેસીને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. તો એક્ઝામની અંદર પૂછાય કે ગુપ્ત વંશનો અથવા તો નીચેનામાંથી કયો રાજા એ પલંગ ઉપર બેસીને વીણા વગાડતો હોય એવો દર્શાવવામાં આવ્યો છે સિક્કાની અંદર, તો આન્સર શું આવશે? સમુદ્રગુપ્ત આન્સર આવશે. સાહેબ, સમુદ્રગુપ્તના દરબારી કવિ હોય છે કવિ હરિસેન અને આ કવિ હરિસેન દ્વારા પ્રયાગરાજની અંદર પ્રયાગ પ્રશસ્તિ, જે કહેવામાં આવે છે પ્રયાગ પ્રશસ્તિ, જેની અંદર શું છે તો સમુદ્રગુપ્તની પ્રશંસા કરવામાં આવી છે. તો એવો સ્તંભ લેખ છે, એ સ્તંભ લેખ કોતરાવ્યો છે અને એની અંદર કેટલા વાક્યો છે તો સાહેબ 33 વાક્યો છે. અને કઈ શૈલીમાં છે તો ચંપુ શૈલીની અંદર છે, જે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, હું પહેલા ઇમેજ બતાવી દઉં, ફરીથી પછી આ વસ્તુ હું રિપીટ કરું છું. તમે અહીંયા જોઈ શકો છો આ સ્તંભ છે. આ સ્તંભ ઉપર કંઈક કોતરાવેલો છે. સાહેબ, આ સ્તંભ ક્યાં આવેલો છે? પ્રયાગરાજની અંદર આવેલો છે, એટલે કે આજના યુપીની અંદર આવેલો છે. સાહેબ, આ સ્તંભ કોને કોતરાવ્યો હતો તો સમુદ્રગુપ્તની અંદર સમુદ્રગુપ્તના દરબારી એક કવિ હતો, કવિનું નામ હતું હરિસેન અને આ હરિસેન દ્વારા એ કોતરાવવામાં આવ્યો હતો. સાહેબ, એની અંદર શું લખેલું છે તો એની અંદર સમુદ્રગુપ્તની પ્રશંસા કરવામાં આવી છે, એટલે કે મીઠા મીઠા બોલ લખવામાં આવ્યા છે સમુદ્રગુપ્તના. કેટલા વાક્યોનું છે તો 33 વાક્યોનું છે. અને આ જે લખેલું છે ને એને શું કહેવામાં આવે છે? પ્રયાગ પ્રશસ્તિ કહેવામાં આવે છે. પ્રશસ્તિ કહેવામાં આવે, પરંતુ પ્રયાગરાજની અંદર છે એટલા માટે એને પ્રયાગ પ્રશસ્તિ તરીકે આપણે ઓળખીએ છીએ, આપણે જાણીએ છીએ. 33 વાક્યોનું છે અને ચંપુ શૈલીની અંદર આ લખાયેલું છે. ચલો આગળ આપણે જોઈએ. આગળ વાત કરીએ, સમુદ્રગુપ્તે દક્ષિણના 12 રાજાઓને હરાવ્યા હતા. દક્ષિણના 12 રાજાઓ તમે જોઈ શકો છો, કારણ કે એ તમે જો કે ચંદ્રગુપ્ત પહેલો છે કેટલું એરિયા કેપ્ચર કરીને ગયો હતો. આ જે દેખાય છે ને બ્લુ કલરનો એટલો એરિયા, આ બધો એરિયા, મતલબ કે આ બધો એરિયા છે, આ બધો એરિયા કોને કેપ્ચર કર્યો? સાહેબ, સમુદ્રગુપ્તે કર્યો. તો આ દક્ષિણના 12 રાજાઓને હરાવ્યા હતા. કેટલા? 12 રાજાઓને હરાવ્યા હતા અને ખંડીય રાજાઓ તરીકે સ્થાપિત કર્યા હતા, એટલે કે પોતાના અંડર સ્થાપિત કર્યા હતા. સમુદ્રગુપ્તે ભારતના જીતેલા વિસ્તારને 6 ભાગની અંદર ડિવાઈડ કર્યા હતા. 12 રાજાઓને હરાવ્યા હતા, એના પછી કહેવાય કે રાજ્યપાલ, તો એવા 6 ભાગની અંદર ડિવાઈડ કરીને 6 રાજ્યપાલ એને મૂક્યા હતા પોતાના એરિયાની અંદર. સમુદ્રગુપ્તે અશ્વમેઘ યજ્ઞ કરી હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું અને સમુદ્રગુપ્તને વિન્સન્ટ સ્મિથ, ઓકે, વિન્સન્ટ એટલે કે વી સ્મિથ આપણે ટૂંકમાં કહીએ છીએ, વિન્સન્ટ સ્મિથ. આ વિન્સન્ટ સ્મિથે એક પુસ્તક લખ્યું છે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને એની અંદર સમુદ્રગુપ્તને હિન્દનો નેપોલિયન એટલે કે ભારતનો નેપોલિયન એવું કહ્યું છે. આ યાદ રાખજો,
ભારતના નેપોલિયનની ઉપાધિ કોને મળેલી છે? સમુદ્રગુપ્તને મળેલી છે. સાહેબ કોને આપેલી છે? વી સ્મિથે આપી છે, એટલે કે વિન્સન્ટ સ્મિથે આપેલી છે. એમને એક પુસ્તક લખ્યું છે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. આ પુસ્તકની અંદર સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન અથવા તો હિન્દનો નેપોલિયન કીધું છે. સમુદ્રગુપ્તે શ્રીલંકાના રાજા મેઘવર્ણનને પણ હરાવ્યો હતો. સમુદ્રગુપ્તને બે પુત્રો હતા. એક પુત્રનું નામ હતું રામગુપ્ત અને બીજા પુત્રનું નામ હતું ચંદ્રગુપ્ત બીજો. સાહેબ રામગુપ્ત એ મોટો પુત્ર અને ચંદ્રગુપ્ત બીજો એ નાનો પુત્ર. તો સમુદ્રગુપ્ત પછી ઓબ્વિયસલી મોટો પુત્ર છે, આ મોટા પુત્રને ગાદી મળવાની છે. તો ગાદી કોને મળશે? સાહેબ રામગુપ્તને ગાદી મળી. અને રામગુપ્તની પત્નીનું નામ શું હોય છે? રામગુપ્તના લગ્ન થાય છે ધ્રુવ સ્વામીની દેવી સાથે. અને એના પછી શક રાજવી રુદ્રસિંહ ત્રીજો છે એ ધ્રુવ સ્વામિનીને કેદ કરે છે. હવે અહીંયાથી ક્યાંક ને ક્યાંક સ્ટોરી આપણા ગુજરાત સાથે લિંક થાય છે. એટલે કે અત્યાર સુધી, એટલે કે સમુદ્રગુપ્ત સુધી ગુજરાત અને ગુપ્ત વંશને કઈ લેવા દેવા હતું નહીં. તમે એ જોઈ શકો છો કે સમુદ્રગુપ્ત છે એ આપણા ગુજરાતને અડ્યો નથી. ગુજરાતમાં હજુ પણ આજે દેખાય છે ને સ્કાય બ્લુ કલરે, હજુ પણ આ શક લોકો છે, અહીંયા શક લોકો છે. ઓકે, આટલો એરિયા છે કેપ્ચર કરી લીધો સમુદ્રગુપ્તે, હજુ આ શક લોકોને હરાવ્યા નથી. એટલે કે હવે તમે કહી શકો છો કે આ ગુપ્ત વંશ છે, આ ગુપ્ત વંશ આટલે સુધી ફેલાઈ ગયો છે, હવે આપણા ગુજરાતની બોર્ડરે આવીને ઊભો છે. ક્લિયર છે? ઓકે, હવે સમય વીતતો જાય છે. સમુદ્રગુપ્ત છે, સમુદ્રગુપ્તનું મૃત્યુ થઈ જાય છે અને મૃત્યુ પછી એનો જે મોટો પુત્ર હોય છે જેનું આ નામ હોય છે રામગુપ્ત. અને રામગુપ્ત છે, આ રામગુપ્ત એ ગાદી ઉપર આવે છે. તો કોણ ગાદી ઉપર આવ્યું? સાહેબ રામગુપ્ત ગાદી ઉપર આવે. અને રામગુપ્તનો તમે સમયગાળો તમે જોશો તો ઈસવીસન 376 માં બેસે છે અને સાહેબ 380 ની અંદર તો ઉખાડીને ફેંકી દેવામાં આવે છે. હવે થાય છે શું? શું સ્ટોરી છે? કઈ રીતના ગુપ્ત વંશ અને આપણા ગુજરાતનો શક વંશ છે એ બંનેનું ક્લેશ થાય છે, એની જે સ્ટોરી છે એ હવે હું તમને કહું છું, સાંભળજો. ઓકે, તો આપણે જોયું કે ભાઈ શક લોકો છે, આ શક લોકોનું શાસન આપણા ગુજરાતની અંદર ચાલી રહ્યું છે. એમાં છેલ્લો કુળ, છઠ્ઠો કુળ, આ છઠ્ઠા કુળનો છેલ્લો રાજા એટલે કે રુદ્રસિંહ ત્રીજાનું રાજપાટ આપણા ગુજરાતની અંદર હોય છે. હવે એ જ સમયે મગધની અંદર સમુદ્રગુપ્ત છે એનું મૃત્યુ થઈ ગયું છે. રામગુપ્ત છે એ ગાદી ઉપર આવી ગયો હોય છે. સાહેબ ગુપ્ત વંશનો સૌથી નબળો શાસક એટલે રામગુપ્ત. જેવું નામ છે એવા લખણ એના છે નહીં. નબળો એટલે એટલો બધો નબળો કે કોઈ એને લલકારે તો એ જાય નહીં. ઓકે, યુદ્ધ કરવા ના જાય, એટલો ખરાબ, એટલો નબળો શાસક. એને આટલા મોટા સામ્રાજ્યની ગાદી મળી ગઈ છે રામગુપ્તને. શક લોકોમાં રુદ્રસિંહ ત્રીજાને ખબર પડે છે કે સાહેબ ગુપ્ત વંશનું સામ્રાજ્ય છે કે આપણી બોર્ડરે આવીને ઊભું છે અને અત્યારે ગુપ્ત વંશમાં નબળો શાસક છે એ રાજ કરી રહ્યો છે. તો આપણે શું કરીશું? આપણે યુદ્ધ કરીશું અને યુદ્ધ કરીને મગધનો સારો એવો એરિયા છે એ આપણે કેપ્ચર કરી લઈશું. તો રુદ્રસિંહ ત્રીજો છે, આ રુદ્રસિંહ ત્રીજો શું કહે છે કે કંઈક તો બહાનું કાઢવું પડે ને. ડાયરેક્ટ એમ યુદ્ધ કરવા તો ના જતું રહેવાય, કંઈક આપણે બહાનું કાઢવું પડશે અને બહાનું કાઢીને આપણે યુદ્ધ કરવું પડશે. તો રુદ્રસિંહ ત્રીજો છે, આ રુદ્રસિંહ ત્રીજો શું કરે છે? તો રુદ્રસિંહ ત્રીજો છે એ લેટર લખે છે કોને? રામગુપ્તને. અને રામગુપ્તને કહે છે કે કાં તો અમારી સાથે યુદ્ધ કર, કાં તો તારી પત્ની છે ધ્રુવ સ્વામિની, કારણ કે ધ્રુવ સ્વામિની બહુ દેખાવડી હોય છે, બહુ સુંદર હોય છે, ધ્રુવ સ્વામિનીને મને સોંપી દે. આવો પત્ર કોણ લખે છે? રુદ્રસિંહ ત્રીજો લખે છે રામગુપ્તને. શું લખે છે પત્રમાં? કાં તો અમારી સાથે યુદ્ધ કર, કાં તો તારી પત્ની જેનું નામ છે ધ્રુવ સ્વામિની, આ ધ્રુવ સ્વામિનીને અમને સોંપી દે. સાહેબ રામગુપ્ત શું કરે છે? મતલબ કે આજ સુધી એવો રાજા મેં નથી જોયો. રામગુપ્ત શું કરે છે? યુદ્ધ કરવાની ના પાડે છે અને પોતાની પત્ની ધ્રુવ સ્વામિનીને શક લોકોને આપી દે છે. મતલબ કે રુદ્રસિંહ ત્રીજાને આપશે કે હું યુદ્ધ નહીં કરું, તમારે મારી પત્નીને લઈ જવી હોય તો લઈ જાઓ. સાહેબ શક લોકો આવે છે. રામગુપ્તની જે પત્ની હોય છે ધ્રુવ સ્વામિની, એને કેદ કરીને લઈ જાય છે. કેદ કરીને લઈ જાય છે. સાહેબ આટલું મોટું સામ્રાજ્ય, એમાં આ રાજાની પત્ની એને શક લોકો છે એ કેદ કરીને લઈ જાય છે અને એનો હસબન્ડ એટલે રામગુપ્ત છે એ જોતો રહે છે, કંઈ કરતો નથી, ના યુદ્ધ કરે છે ના કોઈ લલકારે છે. સાહેબ આ જોઈને પ્રજા છે એ ગુસ્સે થઈ જાય છે. મગધની પ્રજા એટલે ગુસ્સે થઈ જાય છે, સાહેબ આ અમારો રાજા જે પોતાની પત્નીની રક્ષા ન કરી શકો, યુદ્ધથી આટલો બીવે છે, મૃત્યુથી બીવે છે, એ અમારું શું રક્ષણ કરવાનો?
સાહેબ બળવો કર્યો હતો એ સમયે મગધના લોકોએ. મારવા લીધો હતો, રામગુપ્તને મારવા લીધો હતો અને એવું કહેવાય છે કે મારતા મારતા છેક હિમાલય સુધી લઈ ગયા હતા. અને બધાએ નામ પણ ચેન્જ કરી નાખ્યું હતું. પબ્લિક હવે રામગુપ્તને સર્મગુપ્ત કહેતી હતી કે ભાઈ તારું નામ રામગુપ્ત હોઈ જ ના શકે. તારું નામ તો શું છે? સર્મગુપ્ત. બધા સર્મગુપ્ત સર્મગુપ્તથી બોલાવતા હતા. સાહેબ આ બધું જોઈ રહ્યો હતો કોણ? એમનો નાનો ભાઈ, રામગુપ્તનો નાનો ભાઈ, જેમનું નામ હતું ચંદ્રગુપ્ત બીજો. સાહેબ ચંદ્રગુપ્ત બીજો છે એ શું કરી શકે? મતલબ કે એ રાજાના પદ ઉપર નથી હોતો. બધો નિર્ણય એ રાજાનો હોય છે. રાજાને શું કરવું શું નહીં એ રાજાનો નિર્ણય ઉપર ડિપેન્ડન્ટ હોય છે. તો ચંદ્રગુપ્ત બીજો એ ત્યાં સુધી કોઈ બોલતો નથી. પરંતુ જ્યારે પ્રજાનો બળવો થાય છે અને પ્રજા ભેગી થઈને જ્યારે ચંદ્રગુપ્ત બીજા પાસે જાય છે કે સાહેબ તમે કંઈક કરો, આપણું જે મગધ છે એને બચાવી લો, તમારા ભાઈ છે એ તો નપુસંક નીકળ્યો, ઓકે, એને તો કંઈ કર્યું નહીં, તમે કંઈક કરો, આપણી જે ધ્રુવ સ્વામીને એટલે કે આપણી જે રાણી છે એને પાછી લઈને આવો. એ સમયે ચંદ્રગુપ્ત બીજો છે, આ ચંદ્રગુપ્ત બીજો પ્રજા છે, આ પ્રજાના કહેવાથી, પ્રજાના સમર્થનથી પોતાના ભાઈ રામગુપ્તની પહેલા તો હત્યા કરે છે કે સાહેબ તું રાજા કહેવાના લાયક નથી, ઓકે, તું તારી પત્ની છે, આ પત્નીને આ રીતના તે જવા દીધી, મતલબ કે દુશ્મનોના હાથે જવા દીધી. તો સૌથી પહેલા પ્રજાના સમર્થકથી, કારણ કે પ્રજા હવે એની પાછળ, તો પ્રજાના કહેવાથી પોતાના ભાઈ છે એની હત્યા કરે છે અને એના પછી એ શક લોકો ઉપર અટેક કરે છે. કોણ કરે છે? ચંદ્રગુપ્ત બીજો. અને ચંદ્રગુપ્ત બીજો એ આપણા ગુજરાત ઉપર એટેક કરે છે, જ્યાં શક લોકોનું સામ્રાજ્ય છે, જ્યાં રુદ્રસિંહ ત્રીજા, શક વંશના છેલ્લા રાજા રુદ્રસિંહ ત્રીજા, આ રુદ્રસિંહ ત્રીજાનું સામ્રાજ્ય ચાલી રહ્યું છે અને રુદ્રસિંહ ત્રીજાને હરાવે છે અને રામગુપ્તની પત્ની એટલે કે ધ્રુવ સ્વામીની દેવી છે એને છોડાવે છે અને ધ્રુવ સ્વામિનીની સંમતિથી, એટલે કે એની ભાભી થાય પરંતુ એની સંમતિથી લગ્ન કરે છે. ઓલરેડી ચંદ્રગુપ્ત બીજા છે એના લગ્ન થઈ ગયા હોય છે, તો બીજી પત્ની એટલે પોતાની ભાભી, કારણ કે એને છોડાવે છે, ઓકે, શત્રુઓના ચંગુલમાંથી છોડાવે છે અને ધ્રુવ સ્વામિનીની સંમતિથી આ ચંદ્રગુપ્ત બીજો છે એ લગ્ન કરે છે. આ રીતના શકોનો અંત થાય છે આપણા ગુજરાતમાંથી. તમે અહીંયા ઇન્ટેન્શન જુઓ. જો ચંદ્રગુપ્ત બીજો છે એને ગુજરાત જોઈતું હોતું જ નહીં, એને ગુજરાતનો એરિયા લેવાની કોઈ લાલસા હોતી નથી. એનો તો એમ એ જ હોય છે કે પોતાની જે ભાભી છે એને છોડાવી. તો એ પોતાની ભાભી એટલે કે ધ્રુવ સ્વામિની છે, આ ધ્રુવ સ્વામિનીને છોડાવીને એ મગધ લઈ જાય છે. એ આપણા ગુજરાત ઉપર રાજ કરતો નથી. ભલે શક લોકોને જળ મૂળમાંથી ઉખેડી નાખ્યા ચંદ્રગુપ્ત બીજાએ, પરંતુ એને ગુજરાતને ઉપર સત્તા સ્થાપવાની અથવા તો ગુજરાત ઉપર રાજ કરવાની એની કોઈ અભિલાષા હોતી નથી. તો એવું આપણે કહી શકીએ કે ગુજરાતના ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુજરાતની અંદર ગુપ્ત વંશની સ્થાપના થઈ ગઈ. પરંતુ જે સત્તા છે અથવા તો જે શાસન છે, આ શાસનની શરૂઆત એનો પુત્ર કુમારગુપ્ત કરે છે. ક્લિયર છે? તો આઈ હોપ આ જે સ્ટોરી છે એ તમને ખ્યાલ આવી ગઈ હશે અને આ સ્ટોરી મેં આખી અહીંયા લખેલી છે. રામગુપ્તના સમયમાં ગુજરાતમાં શક વંશના રુદ્રસિંહ ત્રીજાનું રાજ હોય છે. રુદ્રસિંહ ત્રીજા દ્વારા રામગુપ્તને યુદ્ધ કરવાની અથવા તો પત્ની ધ્રુવ સ્વામિનીને સોંપી દેવાનું કહે છે. સાહેબ રામગુપ્ત યુદ્ધ ના કરતા પોતાની પત્ની ધ્રુવ સ્વામિનીને સોંપે છે અને શક લોકોને કેદ કરે છે. મતલબ શક લોકો છે એ ધ્રુવ સ્વામિનીને કેદ કરે છે. આ જોઈને પ્રજા ગુસ્સે થાય છે અને રામગુપ્તને સર્મગુપ્ત શું કહે છે? સર્મગુપ્ત કહીને બળવો કરે છે. રામગુપ્તનો નાનો ભાઈ ચંદ્રગુપ્ત બીજો પ્રજાના કહેવાથી રુદ્રસિંહ ત્રીજાને હરાવે છે, પોતાના ભાઈ રામગુપ્તની હત્યા કરે છે અને ધ્રુવ સ્વામિનીની સંમતિથી લગ્ન કરે છે. આમ ગુજરાતની અંદર શક વંશનો શું થાય છે? અંત થઈ જાય છે. ક્લિયર છે? ઓકે. તો હવે આપણે વાત કરીશું સાહેબ ચંદ્રગુપ્ત બીજાની, કારણ કે રામગુપ્ત હવે મરી ગયો છે. હવે ગાદી ઉપર કોણ છે? ચંદ્રગુપ્ત બીજો છે. પરંતુ આપણા ગુજરાતની અંદર સાહેબ, આપણા ગુજરાતની અંદર હજુ પણ એરિયા આવી ગયો છે. જો આ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આ ગુપ્ત વંશ છે, આ એનો એરિયા છે. ગુજરાત પણ ગુપ્ત વંશના અંડર છે, પરંતુ ગુપ્ત વંશનું શાસન હજુ સુધી ગુજરાતની અંદર સ્થપાયું નથી. મતલબ કે ગુજરાત છે ને એની અંદર ના એના ઉપર કોઈ રાજા છે, ના કોઈ સૂબો મૂક્યો છે. ઓકે, અંડર આવી ગયો છે ઓબ્વિયસલી, કારણ કે શક લોકોને હરાવી દીધા છે. પરંતુ શાસન છે એ ચંદ્રગુપ્ત બીજાનો પુત્ર છે ત્યારથી શરૂ થાય છે ગુજરાતની અંદર શાસન. સમયની વાત કરીએ ભાઈ, ચંદ્રગુપ્ત બીજાનો સમય ઈસવીસન 380 થી લઈને ઈસવીસન 412 સુધીનો ગણવામાં આવે છે.
સાહેબ ચંદ્રગુપ્ત બીજા દ્વારા શક લોકોને હરાવ્યા એટલે કે રુદ્રસિંહ ત્રીજાને હરાવ્યા એટલે કે ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી શક લોકોને જડમૂળમાંથી ઉખાડી દીધા. એટલા માટે ચંદ્રગુપ્ત બીજાને બિરુદો મળેલા છે. કયા બિરુદો? એક તો સકારી નામનું બિરુદ મળેલું છે એટલે કે શકોનો વિનાશ કરનાર, શકોને હરાવનાર. સાથે સાથે સહસાંગનું પણ બિરુદ મળ્યું છે. કેમ? કારણ કે એને શકોને હરાવ્યા હતા. પોતાની ભાભી ધ્રુવસ્વામીને એમને કેદમાંથી છોડાવી હતી એટલા માટે વિક્રમાદિત્યનું પણ ઉપાધિ મળેલી છે. મેં આગળ વાત કરી હતી એમ કે ભાઈ આખા ઇતિહાસમાં, ભારતના ઇતિહાસમાં માત્ર 14 રાજાઓને જ વિક્રમાદિત્યની ઉપાધિ મળેલી છે. એમાંથી જો સૌથી મહાન, સૌથી મોટો, સૌથી પરાક્રમી, એ 14 માંથી સૌથી પરાક્રમી રાજા હોય તો સાહેબ એ છે ચંદ્રગુપ્ત બીજો. ઓકે, ભલે બીજા 14 રાજાઓએ મેં વિક્રમાદિત્યની ઉપાધિ મેળવી હોય, પરંતુ જો કોઈની નામના થઈ હોય અથવા તો જો કોઈ ફેમસ હોય વિક્રમાદિત્યના નામ ઉપર તો એ છે ચંદ્રગુપ્ત બીજો. આગળ વાત કરીએ, ચંદ્રગુપ્ત દ્વિતીયએ પરાક્રમના કારણે વિક્રમાદિત્ય, પછી મહારાજા ધીરાજ, પછી પરમ ભટ્ટારક જેવા બિરુદો ધારણ કરે. સાથે સાથે સકારી અને સહસાંગ તો મળેલા જ છે. ચંદ્રગુપ્ત બીજાના લગ્ન કોની સાથે થયા હતા? સાહેબ નાગવંશની રાજકુમારી કુબેર નાગા સાથે થઈ હતી. આ એની પહેલી પત્ની છે. મેં આગળ વાત કરી હતી ને કે સાહેબ અહીંયા નાના એરિયાની અંદર શરૂઆતમાં ગુપ્ત વંશ હતો. એ સમયે અહીંયા શક લોકો હતા અને અહીંયા વચ્ચેના એરિયાની અંદર નાગવંશ ચાલતો હતો. કયો વંશ? નાગવંશ. સાહેબ આ નાગવંશ છે એ ગુપ્ત વંશની અંદર જ હોય છે. મતલબ કે ભલે નાગવંશ ચાલતો હોય છે પરંતુ ગુપ્ત વંશનો અલાય હોય છે. તો આ નાગવંશની રાજકુમારી તમે કહી શકો જેનું નામ હોય છે કુબેર નાગા, અને આ કુબેર નાગા સાથે કોણ લગ્ન કરે છે? તો સાહેબ ચંદ્રગુપ્ત બીજો લગ્ન કરે છે. અને એ બંનેની એક પુત્રી થાય છે. એ પુત્રીનું નામ હોય છે પ્રભાવતી ગુપ્ત. શું હોય છે? પ્રભાવતી ગુપ્ત, જે આપણે યાદ રાખવાની જરૂર નથી. આગળ આપણે જોયું એમ કે ચંદ્રગુપ્ત બીજો છે એ પોતાની ભાભી એટલે કે ધ્રુવ સ્વામીની સાથે પણ લગ્ન કરે છે, પોતાના ભાઈને મારીને. તો ધ્રુવ સ્વામીની દેવી સાથે પણ લગ્ન કરે છે અને એમનો જે પુત્ર થાય છે એ પુત્રનું નામ હોય છે કુમારગુપ્ત. ઓકે, તો એની ભાભી ધ્રુવ સ્વામીની દેવીને શકોના હાથમાંથી છોડાવી ભાઈ રામગુપ્તની હત્યા કરી ધ્રુવ સ્વામિનીની સંમતિથી લગ્ન કરે છે. આ એમની બીજી પત્ની હોય છે. અને ચંદ્રગુપ્ત બીજાની અને ધ્રુવ સ્વામિનીનો જે પુત્ર થાય છે એ હોય છે નેક્સ્ટ રાજા એટલે કે કુમારગુપ્ત. તો કુમારગુપ્ત એ કોનો પુત્ર છે? તો ધ્રુવ સ્વામિની અને ચંદ્રગુપ્ત બીજાનો પુત્ર છે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. સાહેબ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં જ એક મહાન ચીની યાત્રી આવ્યા હતા જેમનું નામ છે ફાહિયાન. શું હતું? ફાહિયાન. અને આ ફાહિયાન દ્વારા એક મહાન ગ્રંથ લખવામાં આવ્યો છે. એ ગ્રંથનું નામ છે ફોકવોકી. શું છે? ફોકવોકી. સાહેબ આ ફોકવોકીનો અર્થ શું થાય? રેકોર્ડ ઓફ ધી બુદ્ધિસ્ટ કિંગડમ. સાહેબ રેકોર્ડ ઓફ ધી બુદ્ધિસ્ટ કિંગડમ. કારણ કે ઘણા લાંબા સમયથી, મતલબ કે આ એરિયાની આપણે વાત કરીએ, આ પીરિયડની વાત કરીએ તો આ પીરિયડમાં જે બૌદ્ધ ધર્મ છે એ પીક ઉપર હોય છે. કારણ કે આ જ વર્ષની અંદર નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થાય છે બિહારની અંદર. નાલંદા વિદ્યાપીઠની સાહેબ એ બૌદ્ધ ધર્મનું એક મોટું કેન્દ્ર છે અને કહેવાય છે કે બૌદ્ધ ધર્મ આ સમયે પીક ઉપર હોય છે. તો ફોકવોકી નામનો ગ્રંથ લખ્યો છે. એના ઉપર એક વસ્તુ રહી ગયું. તો આ ઉપરાંત ચંદ્રગુપ્ત બીજો છે એ સુરપારક એટલે કે સોપારા અને ભરૂચ જેવા અતિ મહત્વના બંદરો છે એ પોતાના કબજો જમાવે છે અને દરિયાઈ વેપાર છે એને મહત્વ આપે છે. તો સોપારા એટલે કે સુરપારક, એ વખતેનું સુરપારક, આજનું સોપારા અને ભરૂચ એટલે કે આજનું આપણું ભરૂચ છે, આ બંદરો છે એના ઉપર પોતે કબજો કરાવે છે. ઓબ્વિયસલી હવે શકો હારી ગયા છે તો હવે બધું એનું જ છે. તો પોતાનો કબજો જમાવે છે અને દરિયાઈ વેપાર છે એને મહત્વ આપે છે. અને મેં વાત કરી એમ કે એના સમયમાં કોણ આવ્યું હતું? ફાહિયાન આવ્યા હતા જેમને ફોકવોકી નામનો ગ્રંથ લખ્યો હતો જેનો મતલબ થાય છે રેકોર્ડ ઓફ ધ બુદ્ધિસ્ટ કિંગડમ. સાથે સાથે આ ફાહિયાન દ્વારા સમુદ્રના વખાણ કર્યા હતા. સાહેબ મસ્ત સમુદ્ર છે, કારણ કે ચાઇના જોડે, મતલબ કે આમ છે સમુદ્ર પરંતુ મોટો એવો એરિયા છે એ લેન્ડલોક છે. તો સમુદ્રના વખાણ કર્યા હતા કે ભાઈ ઇન્ડિયાનું સમુદ્ર તો બહુ જોરદાર છે. ચંદ્રગુપ્ત બીજાએ સામ્રાજ્ય વિસ્તાર માટે શાંતિ તેમજ યુદ્ધની વિસ્તાર નીતિ અપનાવી હતી. એટલે કે જ્યાં જરૂર પડે ત્યાં શાંતિનો માર્ગ અપનાવતો હતો એરિયા વધારવા માટે, અને જ્યાં જરૂર પડે ત્યાં યુદ્ધનો માર્ગ અપનાવતો હતો. જેમ કે બાજુમાં નાગવંશ ચાલતો હતો તો એને અહીંયા શાંતિનો રસ્તો અપનાવ્યો. જે ત્યાંની કન્યા છે ત્યાં સાથે લગ્ન કર્યા તો હવે એલાય થઈ ગયું. હવે એમને એના ઉપર અટેક કરવાની જરૂર નથી. ઓકે, કારણ કે
એની જે રાજકુરી છે એ પોતાની પાસે છે, અને જ્યાં યુદ્ધની જરૂર પડી છે ત્યાં યુદ્ધ પણ કર્યા છે. તો બંને નીતિ એ અપનાવતો હતો. તેમણે ઈસવીસન 401ના અરસામાં માળવા જીત્યું. સાહેબ, માળવા એટલે મધ્યપ્રદેશ. સાહેબ, માળવા જીત્યું, જે તમે એ જોઈ શકો છો. સાહેબ, આ માળવા છે, સોરી. તો આ ઉજ્જૈન પણ એને જીતી લીધું હતું. તમે એ જોઈ શકો છો. માળવા છે એ માળવા જીતી લીધું. તે પ્રદેશ માટે ક્ષત્રપ સિક્કાઓના જેવા ચાંદીના સિક્કા પડાવ્યા હતા એ સમયે. એટલે ચાંદીના સિક્કા પડાવ્યા હતા ક્ષત્રપના જેવા. તે સમયે પશ્ચિમ માળવામાં પ્રાય વિશ્વકર્મા નામે સામંત રાજાની સત્તા પ્રવર્તેલી હતી. જ્યારે ગુજરાતમાં સર્વ ભટ્ટારકનું શાસન હતું. સાહેબ, સક્ષત્રપ કાળની અંદર મેં કીધું હતું કે ચંદ્રગુપ્ત બીજો અને છેલ્લો રાજા રુદ્રસિંહ ત્રીજો, શકવંશનો છેલ્લો રાજા રુદ્રસિંહ ત્રીજો અને ચંદ્રગુપ્ત બીજો, આ બંનેની વચ્ચે એક રાજાનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. એક રાજાના સિક્કા મળી આવ્યા છે. કોના? સાહેબ, સર્વ ભટ્ટારકના. કારણ કે મેં તમને કીધું હતું કે ચંદ્રગુપ્ત બીજાનો ઇન્ટેન્શન ગુજરાતને જીતવાનો એટલા માટે હતો કારણ કે ધ્રુવ સ્વામિનીને છોડાવવો હતો. રાજ કરવાનો હતો જ નહીં. તો એ ધ્રુવ સ્વામિનીને લઈને એ મગધ જતો રહ્યો હતો. તો સાહેબ, અત્યારના આ સમયની અંદર એક નાનો એવો રાજા છે એ થઈ જાય છે વચ્ચે, બહુ જ થોડા સમય માટે, બહુ 2, 3 કે 4 વર્ષ માટે થઈ જાય છે. એ હોય છે સર્વ ભટ્ટારક. એના સિક્કા પણ આપણા ગુજરાતમાંથી મળી આવ્યા છે. તો બહુ નાના સમય માટે આ બંને વચ્ચેની ગેપમાં, એટલે કે શકવંશનો અંત થાય છે અને ગુપ્ત વંશની સત્તા સ્થપાય છે. કુમારગુપ્ત આવે છે એ પહેલા. એટલે કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં એક નાનો એવો રાજા છે એ આપણા ગુજરાતમાં શાસન કરીને જાય છે. એ છે સર્વ ભટ્ટારક, જેની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. ઓકે. હવે ચંદ્રગુપ્ત બીજો છે એ કલાપ્રેમી હતો. અને જે રીતના અકબરના દરબારમાં 9 રત્નો હોય છે, એવા જ 9 રત્નો સાહેબ ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં પણ હોય છે. 9 વિદ્વાનો, જેને 9 રત્નો કહેવામાં આવે છે. કયા છે એ 9 રત્નો? તો સૌથી પહેલા છે સાહેબ મહાકવિ કાલિદાસ. બધા ઓળખો જ છો. નાના હતા ત્યારે બધા કહેતા હતા કે ભાઈ આનંદ તો ગાંડો છે, બુદ્ધિ જ નથી, જે ડાળા ઉપર બેઠો છે એ જ ડાળું કાપે છે. સાહેબ, આગળ જતા એ મહાન કવિ બને છે. ઘણા બધા પુસ્તકો લખે છે. બધા પુસ્તકોની વાત હમણાં આપણે કરીએ છીએ. પછી વરાહમિહિર, સાહેબ વરાહમિહિર, જે મહાન ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી થઈ ગયા. પછી શંકુ નામના વિદ્વાન થઈ ગયા. અમરસિંહ, જેમને અમરકોશ લખ્યો, એ વિદ્વાન થઈ ગયા. આ બધાની પુસ્તકોની વાત હમણાં આપણે કરીએ છીએ. પછી ધન્વંતરી થઈ ગયા, જે એક આયુર્વેદાચાર્ય હતા. પછી વેતાલ ભટ્ટ થઈ ગયા. પછી ગટ્ટ કરપડ થઈ ગયા. પછી વર રુચિ થઈ ગયા. પછી ક્ષપણ થઈ ગયા. તો આ બધા 9 એવા વિદ્વાન હતા જે કોના દરબારમાં હતા? તો સાહેબ આ 9 વિદ્વાન એ ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં હતા, જે 9 રત્નો તરીકે ઓળખાય છે. જે રીતના અકબરના સમયમાં એમના 9 રત્નો હતા, એવા જ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં એમના દરબારમાં સાહેબ આ 9 રત્નો હતા. આ 9 રત્નોના નામ યાદ રાખજો. ઓપ્શનમાં તમને પૂછાઈ શકે. કારણ કે તમને પૂછાય કે નીચેનામાંથી ચંદ્રગુપ્ત બીજાના સમયમાં નીચેનામાંથી એમના દરબારમાં કયા 9 રત્નો ગણાય છે, એમાંથી કોણ નથી? 3 સાચા હોય, 1 ખોટું હોય. તો એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો સાહેબ આ 9 રત્નો છે, એમના નામ યાદ રાખજો. આ 9 વિદ્વાનોના નામ યાદ રાખજો, જે ચંદ્રગુપ્ત બીજાના દરબારની અંદર થઈ ગયા. ક્લિયર છે? ચલો, અહીંયા ફોટા પણ મૂકેલા છે. તમે ફોટા જોવા હોય તો તમે જોઈ શકો છો. વધીએ છીએ આગળ. ચલો, આગળ વાત કરીએ. ચંદ્રગુપ્ત બીજો એ વૈષ્ણવ ધર્મી હતો, છતાં એ બધા ધર્મોનું સન્માન કરતો હતો. એવું નહીં કે ભાઈ હું વૈષ્ણવ ધર્મી છું તો મારો સામંત છે એ પણ વૈષ્ણવ ધર્મ પાળતો હોવો જોઈએ, મારો મંત્રી છે, મારો રાજ્યપાલ છે, બધા વૈષ્ણવ ધર્મી હોવા જોઈએ, એવું નહીં. ચંદ્રગુપ્ત બીજો એ વૈષ્ણવ ધર્મી હોવા છતાં દરેક ધર્મ પ્રત્યે આદરભાવ રાખતો હતો. સાહેબ, એનો સેનાપતિ, જેનું નામ હોય છે આર્મકારદેવ, ઓકે, આમ્રકારદેવ, ઓકે. તો આમ્રકારદેવ જે પોતે બૌદ્ધ ધર્મી હતો, ઓકે, એટલે કે એનો સેનાપતિ એ બૌદ્ધ ધર્મી હતો. સાહેબ, એનો રાજ્ય મંત્રી, જેનું નામ હોય છે વરસેન, એ શૈવ ધર્મી હતો અને પોતે વૈષ્ણવ ધર્મી હતો. એટલે કે પોતાના અંડર કામ કરતા 2 મહાન પદો, જેમાં જે 2 વ્યક્તિઓ છે એ બંને અલગ અલગ ધર્મને બિલોંગ કરતા હતા, તો પણ એ મતલબ યોગ્ય ઓકે હતો. એવું નહીં કે ભાઈ મારા નીચે કામ કરે છે 2 મહાન, અથવા તો મારા મંત્રી કે સેનાપતિ, એ પણ હું જે ધર્મ પાળું છું એ જ ધર્મમાં માનતા હોવા જોઈએ, એવું એના માઇન્ડની અંદર હતું ને. એટલે કે સર્વ ધર્મ પ્રિય હતો, ઓકે. બધા ધર્મની અંદર એ આદરભાવ રાખતો હતો. ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા. જો પોતે વૈષ્ણવ ધર્મી હતા તો પણ પાટલીપુત્રની અંદર બૌદ્ધ મઠો બંધાવ્યા. સાહેબ, ક્યાં જાય બૌદ્ધ ધર્મના લોકો?
ચંદ્રગુપ્ત બીજાએ પ્રારંભિક રાજધાની પોતાની ઓબ્વિયસલી પાટલીપુત્ર હતી, પરંતુ આગળ જતા જેમ જેમ એ એરિયા કેપ્ચર કરે છે તો આગળ પોતાની બીજી રાજધાની બનાવે છે ઉજ્જૈનની. ઉજ્જૈન ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશની અંદર. તો હું મેપની અંદર પણ બતાવી દઉં. તો શરૂઆતી રાજધાની ઓબ્વિયસલી કઈ હોય છે? પાટલીપુત્ર હોય છે. પરંતુ આગળ જતા જ્યારે એ મોટો એરિયા કેપ્ચર કરે છે ત્યારે પોતાની બીજી રાજધાની ક્યાં બનાવે છે? ઉજ્જૈનની અંદર બનાવે છે. કારણ કે આ સેન્ટર છે. જો આ એક સાઈડ થઈ જતું હતું, આ સેન્ટર છે. આ સેન્ટરથી તમે આ બાજુ પણ ધ્યાન રાખી શકો અને આ બધા એરિયાની અંદર ધ્યાન રાખી શકો. એટલા માટે બીજી રાજધાની કઈ બનાવે છે? ઉજ્જૈનને બનાવે છે. આગળ આગળ વાત કરીએ આપણે. એક અભિલેખમાં તેને સમગ્ર પૃથ્વી જીતવાનો અભિલાષી પણ કહેવામાં આવે છે. અને જે લેખો લખેલા છે એમાં એક લેખમાં એવું પણ લખેલું છે કે જે રીતના સિકંદર, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ દુનિયા જીતવા નીકળ્યો હતો, એ રીતના ચંદ્રગુપ્ત બીજો પણ દુનિયા જીતવાની એક આશા રાખતો હતો કે હું પણ દુનિયા જીતું. એવું એક અભિલેખ કહે છે. સાહેબ મહરોલી જે દિલ્હીમાં છે, તો સાહેબ દિલ્હીના મહરોલીમાં લોહ સ્તંભનું નિર્માણ કરાવ્યું. સાહેબ એ વખતે એવી તો કેવી રસાયણ વિદ્યા હશે. આજે પણ એ લોહ સ્તંભ અડીખમ એ રીતના ઊભો છે. હજુ સુધી કાટ નથી આવ્યો. સાહેબ 1500 વર્ષ થયા. 1500 વર્ષથી આ મહરોલી દિલ્હીની અંદર લોહ સ્તંભ છે. સાહેબ હજુ સુધી કાટ નહીં આવ્યો. તો એ સમયે એટલું રસાયણ વિજ્ઞાન, મતલબ કે કેવા કેવા રસાયણો મિક્સ કરીને એ લોહ સ્તંભ બનાવ્યો છે કે હજુ સુધી કાટ નથી આવ્યો. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં અજંતા ગુફાના ઘણા બધા કલા મંડપો બનાવે, પરંતુ આ યાદ ના રાખતા કારણ કે તમે કન્ફ્યુઝ થશો. કારણ કે અજંતાની ગુફાઓ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં નથી બની. ગુફાઓ નથી બની. ગુફાઓ કોના સમયમાં બની એ હું હમણાં કહું છું, કુમારગુપ્તના સમયમાં. પરંતુ અમુક કલા મંડપો એટલે કે થોડું એવું સ્ટ્રક્ચર છે એ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં બન્યું હતું. થોડું એવું સ્ટ્રક્ચર. પરંતુ જો તમે આ યાદ રાખશો ને તો પછી કોઈક વખત તમે ભૂલ કરી બેસશો અને અજંતા ઇલોરાની જે ગુફાઓ છે એમાં તમે ચંદ્રગુપ્ત બીજો લખીને આવશો તો આ તમે સેન્ટેન્સ તમે કાઢી શકો છો. કારણ કે બહુ કામ થાય છે, પરંતુ બહુ ઓછા પ્રમાણમાં, બહુ નહિવત પ્રમાણમાં કામ થાય છે. અમુક કલા મંડપો છે એ એના સમયમાં બંધાય છે અજંતાની ગુફાના. સાંચી પાસે એક ગુફા છે. ગુફાનું નામ છે ઉદયગીરી. આ ઉદયગીરીમાં 2 અભિલેખોમાં તેના લશ્કરી વિજયોનો ઉલ્લેખ છે કે એને કયા કયા વિજયો મેળવ્યા, કયા કયા યુદ્ધો કર્યા. આ ગુફાની અંદરનું ઇમેજ છે. ઓકે, આ પણ ગુફાની અંદરની ઇમેજીસ છે. તો તમે જોઈ શકો આ રીતના કોતરાયેલું છે. આ સ્તંભ છે. ઓકે, આ સ્તંભની અંદર લખાણ છે. આ લખાણની અંદર પણ જે ચંદ્રગુપ્ત બીજાના જે પરાક્રમો છે એની માહિતી આપણને મળે છે. હવે વાત કરીએ આપણે સાહેબ મહરોલી સ્તંભની, લોહ સ્તંભની, જે ક્યાં આવેલો છે? અત્યારે સાહેબ વર્તમાન દિલ્હીની અંદર છે. એનું નિર્માણ કોને કરાવ્યું હતું? ચંદ્રગુપ્ત બીજા દ્વારા કરાવવામાં આવ્યું હતું. ઊંચાઈની વાત કરીએ તો 7.25 મીટર ઊંચાઈ છે આ લોહ સ્તંભની. ફૂટમાં વાત કરીએ તો 23 ફૂટ 8 ઇંચ થાય છે. વજનની વાત કરીએ તો 6 થી લઈને 7 ટન વજન છે. સાહેબ 1500 વર્ષ થઈ ગયા. સાહેબ 1500 વર્ષ થયા તો પણ હજુ સુધી કાટ નથી લાગ્યો. તો વિચાર કરી શકો એ સમયે એવી તો કેવી રસાયણ શાસ્ત્ર વિદ્યા હશે કે એવા એલિમેન્ટ મિક્સ કરીને આ લોહ સ્તંભ બનાવ્યો કે હજુ સુધી કાટ નથી લાગ્યો. ચંદ્રગુપ્ત બીજા એનો ચંદ્ર તરીકે ઉલ્લેખ આ લોહ સ્તંભની અંદર જોવા મળે છે. આ લોહ સ્તંભમાં જે લખાણ લખાયેલું છે ત્યાં ચંદ્રગુપ્ત બીજાને ચંદ્ર તરીકેનો ઉલ્લેખ જોવા મળે છે. ચંદ્ર કીધો છે. ક્લિયર? તો આ મહરોલી લોહ સ્તંભની વાત આપણે કરી દીધી. સાહેબ ચંદ્રગુપ્ત બીજા પછી એનો પુત્ર, એનો એટલે કે ચંદ્રગુપ્ત બીજાનો અને ધ્રુવ સ્વામીની, આ બંનેનો પુત્ર જેનું નામ હોય છે કુમારગુપ્ત, એ ગાદી ઉપર આવે છે. અને કુમારગુપ્તનું એક સરસ મજાનું નામ હોય છે, એ યાદ રાખજો, મહેન્દ્રાદિત્ય. જે રીતના ચંદ્રગુપ્ત બીજાને વિક્રમાદિત્ય કહેવામાં આવે છે એ જ રીતના કુમારગુપ્ત પ્રથમ, આ કુમારગુપ્ત પ્રથમ છે એને પણ એક ઉપનામ મળેલું છે, એક ઉપાધિ મળેલી છે મહેન્દ્રાદિત્યની. જે સિક્કાઓ મળ્યા છે, જે લેખો મળ્યા છે એમાં કુમારગુપ્ત છે એ પોતાને મહેન્દ્રાદિત્ય એવું કહે છે. એવું હોઈ શકે છે કે એ પોતાનું એવું પણ હોઈ શકે શરૂઆતી નામ હોઈ શકે. જેમ કે જો ચંદ્રગુપ્ત બીજાનું તમને પૂછાય કે મૂળ નામ શું હતું? તો સાહેબ ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ હતું દેવગુપ્ત. શું હતું? દેવગુપ્ત. જો અહીંયા લખેલું પણ છે. ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ શું હતું? સાહેબ યાદ રાખજો, દેવગુપ્ત હતું. શું હતું? દેવગુપ્ત. ઓકે, એક્ઝામની અંદર પૂછાઈ શકે. ઓકે, ચલો તો આપણે આવી જાવ પાછા કુમારગુપ્ત પ્રથમના સમયમાં. સાહેબ કુમારગુપ્ત પ્રથમનો સમય ક્યાંથી લઈને ક્યાં સુધી હતો? તો ઈસવીસન 412 થી લઈને ઈસવીસન 455 સુધી હતો. ચંદ્રગુપ્ત બીજો અને ધ્રુવ સ્વામિનીનો પુત્ર એટલે કુમારગુપ્ત.
ચંદ્રગુપ્ત બીજા દ્વારા ગુજરાતને જીતવામાં આવ્યું હતું, પરંતુ ગુજરાતમાં ગુપ્ત વંશની સત્તા અને શાસન એ કોના સમયમાં શરૂઆત થઈ? તો સાહેબ કુમારગુપ્તના સમયમાં શરૂઆત થઈ. ફરીથી રિપીટ કરું છું સાહેબ, ગુજરાતમાં શકોને કોને હરાવ્યા? ચંદ્રગુપ્ત બીજાએ હરાવ્યા. ગુપ્ત વંશની ગુપ્ત વંશનું શાસન છે, અથવા તો કહી શકો ગુપ્ત વંશ છે. ગુપ્ત વંશના અંડર ગુજરાત ક્યારે આવ્યું? તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવ્યું. પરંતુ સત્તા કહી શકો, શાસન કહી શકો, અથવા તો સુબો કોના સમયથી મૂકવામાં આવ્યું છે? તો સાહેબ કુમારગુપ્તના સમયથી મૂકવામાં આવ્યું છે. એટલે કે સત્તા અને શાસનની શરૂઆત છે એ પ્રોપરલી ગુજરાતની અંદર કુમારગુપ્તના સમયથી શરૂઆત થઈ છે. તેના સમયમાં સૌરાષ્ટ્રનું વડું મથક ઓબ્વિયસલી ગિરિનગર. સાહેબ ઘણા સમયથી જે વહીવટી જે સેન્ટર હતું એ કયું હોય છે? ગિરિનગર હોય છે. તો એ સમયમાં એટલે કે કુમારગુપ્તના સમયમાં પણ જે સૂબો મૂકવામાં આવ્યો હતો, હાલાકી એના સમયમાં કોણ સૂબો હતો, કોણ રાજ્યપાલ હતો, એનો આપણને ક્યાંય ઉલ્લેખ જોવા નથી મળતો. એનું નામ છે, એનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી. પરંતુ એટલું ખબર પડે છે કે સાહેબ વડું મથક એટલે કે હેડક્વાર્ટર કયું હશે? તો સાહેબ ગિરિનગર હતું. પરંતુ તે સમયમાં નિમાયેલા એ પ્રદેશના ગુપ્તા એટલે કે રાજ્યપાલ કે સૂબો, એના વિશે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી કે ભાઈ કુમારગુપ્તના સમયમાં કયા નામનો સૂબો ત્યાં મૂકવામાં આવ્યો હતો. એ નામની કોઈ જગ્યાએ ઉલ્લેખ તમને જોવા મળશે નહીં. ગુજરાતના અનેક સ્થળો જેવા કે અમદાવાદ, સાણંદ, ભુજ, ભાવનગર, વલભી, મોરબી, જુનાગઢ, અમરેલી, ખેડા, સાણંદ વગેરેમાંથી કુમારગુપ્તના ચાંદીના સિક્કાઓ મળ્યા છે. એટલે કે એ ક્લિયર જ છે, જે જગ્યાએથી કોઈ રાજાના સિક્કાઓ મળી આવે એનો મતલબ શું? કે ત્યાં એનું શાસન, એની સત્તા હતી. તો સાહેબ કુમારગુપ્તના જે સિક્કાઓ છે એ અમદાવાદ, સાણંદ, ભુજ, ભાવનગર, વલભી, મોરબી, જુનાગઢ, અમરેલી, ખેડા, આણંદ આ બધી જગ્યાએથી મળી આવ્યા છે. હવે તો આનાથી સાબિત થઈ જાય છે કે ભાઈ કુમારગુપ્તની સત્તા છે એ આપણા ગુજરાતની અંદર હતી. વિરમગામ તાલુકો આજે અમદાવાદમાં છે. તો સાહેબ વિરમગામ તાલુકામાં કુમારખાણ ગામ છે. આ કુમારખાણ ગામમાં ગુપ્ત સમ્રાટોના સોનાના સિક્કાઓ પૈકીના 9 સિક્કાઓને એક થેલી મળી આવી. એ થેલીની અંદર 9 સિક્કા હતા. કઈ જગ્યાએથી મળી આવી? સાહેબ વિરમગામ તાલુકો આજે અમદાવાદ લાગે. આ તાલુકામાં કુમારખાણ ગામ આવેલું છે. તો આ કુમારખાણ ગામ છે ત્યાં એક કોથળી મળી આવી, એક થેલી મળી આવી. એ થેલી ખોલીને જોયું તો એમાં 9 સિક્કા હતા. કેટલા? 9 સિક્કા હતા. હવે એ 9 સિક્કાને તપાસવામાં આવ્યા તો સાહેબ એમાં સમુદ્રગુપ્તથી લઈને ક્યાંથી? સમુદ્રગુપ્તથી લઈને કુમારગુપ્ત સુધીના બધા રાજાઓના સિક્કા હતા. લાઈન બાય લાઈન મતલબ કે કોથળીમાં 9 સિક્કા હતા. ચેક કર્યા તો એમાં સમુદ્રગુપ્તનો પણ સિક્કો હતો. એના પછી જે રાજાઓ થઈ ગયા, ચંદ્રગુપ્ત પહેલો છે એનો પુત્ર હતો સમુદ્રગુપ્ત. એના પછી જેટલા પણ રાજાઓ થઈ ગયા ક્યાં સુધી? પરંતુ કુમારગુપ્ત સુધીના જેટલા પણ રાજાઓ થઈ ગયા આ બધા રાજાઓના સિક્કાઓ એટલે કે અમુક ઓબ્વિયસલી બેવડાયેલા પણ હશે. 9 રાજાઓ તો થયા નથી, તો અમુક બેવડાયેલા છે. તો સમુદ્રગુપ્તથી લઈને કુમારગુપ્ત પહેલા સુધીના સિક્કાઓનો સમાવેશ થાય છે. આથી એવું તમે કહી શકો કે કુમારગુપ્ત પ્રથમના સમયમાં એ દટાયો છે ઓબ્વિયસલી, કારણ કે એના પછી જે રાજાઓ થયા, કુમારગુપ્ત પછી જે રાજાઓ થયા એના સિક્કાઓ આપણને મળતા નથી. આગળ સ્કંદગુપ્ત આવશે, એનો સિક્કો આમાં નથી. કુમારગુપ્ત સુધીના છે એટલે આપણે કહી શકીએ કે ભાઈ કુમારગુપ્તના સમયમાં એ દટાયું હશે, કારણ કે એના પછીના રાજાઓના સિક્કા આ કોથળીમાં મળ્યા નથી. તો આથી કહી શકાય કે ભાઈ કુમારગુપ્ત પ્રથમના સમયમાં દટાયું હશે એવું સ્પષ્ટ થાય છે. તેમાંના કુમારગુપ્ત પ્રથમનો સિક્કો એમાં ધનુર્ધારી બતાવ્યો છે. સાહેબ કુમારગુપ્તને ધનુર્ધારી બતાવ્યો છે. જો એ સિક્કો પણ મેં અહીંયા મૂક્યો છે. આ સિક્કાની અંદર તમે જોઈ શકો આ ધનુષ છે. ઓકે, અને આ કોણ છે? કુમારગુપ્ત છે. તો કુમારગુપ્તને આ રીતના ધનુર્ધારી બતાવવામાં આવ્યો છે. આજે 9 સિક્કાની જે પોટલી મળી, નિધિ મળી એની અંદર. ગુજરાતમાં મળેલા કુમારગુપ્ત પ્રથમના ચાંદીના સિક્કાઓના બનાવટની દ્રષ્ટિએ 4 પ્રકાર પાડવામાં આવે છે. જેમાં સિક્કાના પૃષ્ઠભાગમાં ગુપ્ત વંશનું રાજચિહ્ન ગરુડ એની આકૃતિ છે, અને એની આસપાસ વર્તુળાકાર ભાગમાં પરમ ભાગવત, પછી મહારાજા ધીરાજ, શ્રી કુમાર ગુપ્ત અને મહેન્દ્રાદિત્ય આવું લખેલું આપણને જોવા મળે છે. કુમારગુપ્તના સમયમાં ઉત્તર સરહદે, ઓકે, ઉત્તરની જે સરહદ છે ત્યાં એક વિદેશી પ્રજા એટલે કે હુણોના હુમલા શરૂ થઈ ગયા હતા. અને સાહેબ જો ગુપ્ત વંશનો અંત કરનાર અથવા તો ગુપ્ત વંશને નબળો પાડનાર
કોઈ વંશ અથવા તો પ્રજા હોય તો સાહેબ એ હતી હુણો. આ હુણો વંશ હતો. જે રીતના શક લોકો આવ્યા હતા, કુષાણ લોકો આવ્યા હતા, યુનાનીઓ આવ્યા હતા, સાહેબ એ રીતના હુણો આવ્યા હતા. અને આ હુણોએ ગુપ્ત વંશને બહુ નબળો પાડ્યો હતો. સાહેબ અટેક કરતા હતા. શાંતિથી જીવવા જ નતા દેતા આ હુણો ગુપ્ત વંશને. અને આ અટેકની શરૂઆત ક્યારથી થઈ ગઈ? આ કુમારગુપ્તના સમયથી થઈ ગઈ છે. તો કુમારગુપ્તના સમયમાં ઉત્તર સરહદે હુણોએ હુમલા શરૂ કરી દીધા હતા. અને આ હુણોને એક વખત તો કોને ધકેલી મૂક્યા હતા? સાહેબ સ્કંદગુપ્તે. કારણ કે એ વખતે એનો પુત્ર મોટો થઈ ગયો હતો. કુમારગુપ્ત હવે થોડો ઘરડો થઈ ગયો છે. એનો પુત્ર છે એ રાજગાદી સંભાળી શકે એવો થઈ ગયો છે. તો કુમારગુપ્તનો પુત્ર હોય છે સ્કંદગુપ્ત. ઓકે, અને સ્કંદગુપ્ત છે એ મોટો થઈ ગયો છે, એક લડાકુ વ્યક્તિ થઈ ગયો છે. તો સાહેબ એના પુત્ર એટલે કે સ્કંદગુપ્તે આ હુણોને એક વખત તો કાઢી મૂક્યા હતા. પરંતુ હુણો ક્યાં માનવાના હતા? જે રીતના જેમ જેમ નવા ગુપ્ત વંશની અંદર શાસકો આવે એમ એમ હુણોનું આક્રમણ વધતું જાય છે. પ્રજા લઈને આવે, સૈનિકો વધારીને આવે, સાલ જ નથી મળતા. ઓકે, તો બહુ જ પાછળથી તો જુઓ સ્કંદગુપ્ત પછી તમે જોશો ને બધા નબળા શાસકો આવે છે ગુપ્તની અંદર. ઓકે, તો એના પછી તો હુણો છે સારો એવો એરિયા છે કેપ્ચર કરી લે છે. તો કહેવાય છે કે ગુપ્ત વંશનો અંત કરનાર અથવા ગુપ્ત વંશને નબળો પાડનાર કોઈ પ્રજા હોય તો એ હુણો હતી. ક્લિયર? ચલો તો વધીએ આગળ. કુમારગુપ્ત ભગવાન કાર્તિકીનો ભક્ત હતો. સાહેબ જો રાજચિહ્ન શું હતું? હું તમને આગળ કહેવાનું રહી ગયો કે આ ગુપ્ત વંશ છે, આ ગુપ્ત વંશનું રાજચિહ્ન કયું? તો રાજચિહ્ન છે ગરુડ. કયું છે? ગરુડ. અને ભાષાની વાત થાય કે ગુપ્ત વંશની ભાષા કઈ હતી? તો સાહેબ ગુપ્ત વંશની ભાષા હતી સંસ્કૃત. રાજકીય ચિહ્ન શું હતું ગુપ્ત વંશનું? તો ગરુડ હતું. અને ભાષા કઈ હતી? સંસ્કૃત હતી. તો જે પણ રાજાઓ થઈ ગયા તો આ રાજાઓ દ્વારા જે સિક્કા બહાર પાડવામાં આવે છે એમાં તમને ગરુડનું ચિહ્ન જોવા મળશે. પરંતુ અમુક એવા રાજાઓ પણ થઈ ગયા તો એ ગરુડના સિક્કાઓ તો પડાવે છે. સાથે સાથે કોઈ રાજા કોઈ મહત્વપૂર્ણ કોઈ ભગવાનની અંદર માનતો હોય તો એના પણ સિક્કા બહાર પડાવે છે. તો એ જ રીતના કુમારગુપ્તે આગળ તમે જોયું એમ કે ભાઈ આ સિક્કાની અંદર રાજચિહ્ન ગરુડવાળા તો સિક્કાઓ એને પડાવે જ હતા. એ તો મળી જ આવ્યા છે. પરંતુ કુમારગુપ્ત ભગવાન કાર્તિકેયનો ભક્ત હતો. અને કાર્તિકેયનો ભક્ત હતો અને કાર્તિકેયનું વાહન કયું? સાહેબ મોર. તો ભગવાન કાર્તિકેયનો ભક્ત હતો એટલા માટે કુમારગુપ્તે અમુક જે સિક્કાઓ પડાવ્યા એમાં ભગવાન કાર્તિકેયની છાપ જોવા મળે છે. સાથે સાથે અમુક એવા ચાંદીના સિક્કા ઉત્તર પ્રદેશમાંથી મળી આવ્યા છે જેમાં કુમારગુપ્તના સિક્કાઓ છે અને એની ઉપર મયુર એટલે કે મોરનું ચિહ્ન છે. અને કાર્તિકેય ભગવાનનું વાહન કયું? મોર. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. જો ગરુડવાળા સિક્કાઓ એ બધાના કોમન છે જેટલા પણ રાજાઓ આવ્યા, કારણ કે એમનું રાજકીય ચિહ્ન ગરુડ હતું તો એમના તો સિક્કાઓ છે. પરંતુ આગળ આપણે સ્કંદગુપ્ત જોયું. સ્કંદગુપ્તને નંદીનું ચિહ્ન હોય એવા સિક્કા પડાયા હતા. ગરુડવાળા તો પડાયા જ હતા. રાજકીય ચિહ્ન હતું એના તો પડાવવા જ પડે. સાથે સાથે એ ભગવાનની અંદર કે કોઈ શ્રદ્ધા રાખતો હોય તો એના એ ભગવાનના ઉપર અથવા તો એ ચિહ્ન ઉપર એ સિક્કા બહાર પાડતા હતા. એ જ રીતના કુમારગુપ્ત છે. આ કુમારગુપ્ત એ ભગવાન કાર્તિકેયનો ભક્ત હતો. એટલા માટે ભગવાન કાર્તિકેયની છાપ હોય એવા સિક્કા એમને બહાર પાડ્યા હતા. સાથે સાથે એમનું વાહન મયુર એટલે કે મોર હોય એ મોરના છાપવાળા પણ મોરના ચિહ્નોવાળા પણ એને સિક્કા બહાર પાડ્યા હતા જે તમે એ જોઈ શકો છો. એક બાજુ પોતાનું મોઢું છે કુમારગુપ્તનું અને બીજી બાજુ તમે જોઈ શકો મયુર એટલે કે અહીંયા મોર છે. આ મોરની આકૃતિ આ રીતના દોરેલી છે. ભિલસા અભિલેખમાંથી ભિલસા અભિલેખ જે કે આવેલો છે મધ્યપ્રદેશમાં. તો મધ્યપ્રદેશમાં આવેલા ભિલસા અભિલેખમાંથી બિહારમાં પ્રસિદ્ધ નાલંદા બૌદ્ધ વિદ્યાપીઠની સ્થાપના એ કોના સમયમાં થઈ હતી? સાહેબ કુમારગુપ્તના સમયમાં થઈ હતી. નાલંદા વિદ્યાપીઠની સાથે સાથે જે અજંતાની ગુફાઓ જે તમને મહારાષ્ટ્રમાં જોવા મળશે એની સ્થાપના અથવા તો એ સ્થાપત્ય છે એ પણ કોના સમયમાં સ્થપાઈ હતી? તો સાહેબ કુમારગુપ્તના સમયમાં જ સ્થાપના કરવામાં આવી હતી. તો બે મહત્વપૂર્ણ સ્થાપનાઓ શિલ્પ સ્થાપત્ય તમારે યાદ રાખવાના છે. મોસ્ટ આઈએમપી નાલંદા વિદ્યાપીઠ, નાલંદા બૌદ્ધ વિદ્યાપીઠ જેની વાત હમણાં આપણે વાત કરવાની છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આનું રિનોવેશન ચાલે છે. મોદી દ્વારા પીએમ મોદી દ્વારા કહી દેવામાં આવ્યું છે કે આપણે નાલંદા વિદ્યાપીઠ છે આ નાલંદા વિદ્યાપીઠનું આપણે રિકન્સ્ટ્રક્શન કરીશું. ઓકે, ફરીથી આપણે ઊભી કરીશું નાલંદા વિદ્યાપીઠને. તો નાલંદા વિદ્યાપીઠ પ્લસ જે અજંતાની ગુફાઓ છે એ કોના સમયમાં બની હતી? તો કુમારગુપ્તના સમયમાં બની હતી. મંદસોર પણ આવેલું છે મધ્યપ્રદેશમાં. તો મંદસોરની અંદર એક શિલાલેખ મળી આવે છે જે તમે અહીંયા જોઈ શકો છો.
એમાં આખી પૃથ્વી પર શાસન કરતો રાજવી કયો છે? કોને? કુમારગુપ્તને. અને દામોદર તામ્રપત્રમાં તેને મહારાજા ધીરાજ તરીકે ઓળખાવ્યો છે. તો અહીંયા વાત થાય છે મંદસૌર અભિલેખની, જે ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશમાં આવેલો છે, જે કંઈક આવો દેખાય છે. ઓબ્વિયસલી તમે વાંચી શકવાના નથી, સંસ્કૃત ભાષામાં છે. ઓકે, સંસ્કૃત ભાષા બહુ પ્રચલિત હતી ગુપ્ત સામ્રાજ્યના સમયમાં. ક્લિયર? તો ખાસ આટલી વસ્તુ યાદ રાખવાની છે તમારે. ઓકે, હવે અહીંયા બે વસ્તુ આવી છે. શું? એક નાલંદા વિદ્યાપીઠ અને બીજી વસ્તુ આવી છે અજંતા ગુફાઓ. તો સૌથી પહેલા આ બંનેની વાત કરી લઈએ ડિટેલ્સમાં. એના પછી આપણે સ્કંદગુપ્ત ઉપર જઈશું, એના પુત્ર ઉપર જઈશું. તો હવે આપણે વાત કરીશું નાલંદા વિદ્યાપીઠની. હવે જુઓ, પહેલા આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ અત્યારે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે નાલંદા વિદ્યાપીઠનું રિનોવેશન થવાનું છે. પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓલરેડી એનાઉન્સ કરી દેવામાં આવ્યું છે કે આપણી નાલંદા વિદ્યાપીઠ, જે બખ્તિયાર ખિલજી દ્વારા સળગાઈ દેવામાં આવી હતી, ધ્વસ્ત કરી દેવામાં આવી હતી, ફરીથી આપણે એને ઊભી કરીશું. તો સાહેબ, આનો ઇતિહાસ, આની જે સ્ટોરી છે એ તમારે સમજવી જરૂરી છે. કદાચ આમાંથી ક્વેશ્ચન બની શકે. સાહેબ, નાલંદા વિદ્યાપીઠ, સાહેબ, એ વખતની સૌથી પ્રખ્યાત મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા સાહિત્યકારો એ સમયે થઈ ગયા આ નાલંદા વિદ્યાપીઠની અંદર. સાહેબ, જે રીતના આપણે અત્યારે યુએસએ ભણવા જઈએ છીએ, કેનેડા ભણવા જઈએ છીએ, યુકે ભણવા જઈએ છીએ, ઓસ્ટ્રેલિયા ભણવા જઈએ છીએ, સાહેબ, એ સમયે ત્યાંથી બધા લોકો અહીંયા ભણવા માટે આવતા હતા. એવા વિદ્વાનો અહીંયા થઈ ગયા, એવી સંસ્કૃતિ અહીંયા પ્રચલિત હતી, એવા ગ્રંથો અહીંયા પ્રચલિત હતા. સાહેબ, ત્યાંના લોકો અહીંયા ભણવા આવતા હતા. એમને એમ જ સોને કી ચિડિયા નહોતું કહેવાતું. એમને એમ જ કહેવાતું નહોતું કે એ સમયનો આપણો ભારત એટલે સૌથી સમૃદ્ધ હતો. અહીંયા નાલંદા વિદ્યાપીઠ એક એનો રોલ હતો. એ સમયનો ત્યાંના જે આચાર્ય હતા, જે વિદ્વાનો હતા, એમનો પણ અહીંયા રોલ હતો. સાહેબ, એવું તો શું થયું હતું કે ભાઈ બખ્તિયાર ખિલજી છે એ ડાયરેક્ટ નાલંદા વિદ્યાપીઠ ઉપર ચડાઈ કરી દે છે અને જે ગ્રંથો છે એને સળગાઈ દે છે. આ નાલંદા વિદ્યાપીઠ છે એનો ધ્વસ્ત કરી દે છે. એવું તો શું થયું હતું સાહેબ, એ આપણે સમજીએ. સાહેબ, નાલંદા વિદ્યાપીઠ એનો ધ્વસ્ત કોણ કરે છે, કોણ સળગાવે છે? તો એક અફઘાની સરદાર હોય છે જેનું નામ હોય છે બખ્તિયાર ખિલજી. સાહેબ, એના પાછળનો ઇન્ટેન્શન શું હોય છે, કેમ આવું કરે છે? તો એની પણ એક સરસ મજાની સ્ટોરી છે, વાર્તા છે, જે હું તમને અહીંયા કહેવા માંગીશ. સાહેબ, નાલંદા વિદ્યાપીઠના તમે જોશો તો અત્યારે અવશેષો તમને જોવા મળશે. હાલાકી અત્યારે પણ અડીખમ એ નાલંદા વિદ્યાપીઠ ઊભી છે. પરંતુ એમ કહેવાય છે કે આપણું બોડી હોય તો બોડીનું એક તત્વ હોય છે અંદર, હૃદય. સાહેબ, હૃદય એ આપણા શરીરનો મુખ્ય અંગ છે. તો નાલંદા વિદ્યાપીઠ તો અડીખમ ઊભી છે, પરંતુ એની અંદર રહેલા જે ગ્રંથો છે, જે પુસ્તકો છે, જે સાહિત્યો છે, જે કહેવાય છે કે મેમરી છે, મગજ છે, એ નથી. ના હૃદય છે, ના મગજ છે. એવું ખાલી આ નાલંદા વિદ્યાપીઠનું અત્યારે સ્ટ્રક્ચર છે. સાહેબ, એવું કહેવાય છે કે બખ્તિયાર ખિલજીએ આની જે લાઇબ્રેરી છે, લાઇબ્રેરીનું નામ હોય છે ધર્મગંજ. આ ધર્મગંજને સળગાવી હતી લાઇબ્રેરી, આની અંદર જે લાઇબ્રેરી હતી, અને આની અંદર એટલા બધા પુસ્તકો, એટલા બધા ગ્રંથો હતા કે આ લાઇબ્રેરી 3 મહિના સુધી સળગી હતી. કોઈ કોઈ પુસ્તકોમાં 6 મહિના લખ્યા છે, પરંતુ તમે 3 મહિના પણ પકડી લો તો સાહેબ, કાગળને સળગાવતા કેટલી વાર થાય? તમે કાગળને, કોઈ કાગળને તમે સળગાવો, તરત સળગી જાય. સાહેબ, આ લાઇબ્રેરીને સળગતા, કમ્પ્લીટ સળગતા, જે ધુવાળો છે, જે આગ છે, આગને બુઝાવતા 3 મહિના લાગ્યા. તો તમે વિચાર કરી શકો કે આપણું કેટલું નોલેજ છે એ આ લાઇબ્રેરીની અંદર જતું રહ્યું, કેટલું સળગી ગયું. આપણો દેશ છે કેટલો પાછળ થઈ ગયો. હાલાકી હવે એવું બનવાનું નથી, કારણ કે હવે ડિજિટલનો જમાનો આવી ગયો છે. ભાઈ, તારે સળગાવવું હોય સળગાય. હવે તો બધું મોબાઈલમાં છે. ઓકે, બધું જે નોલેજ છે હવે મોબાઈલમાં પડતું થઈ ગયું. તો હવે એવું નથી થવાનું, પરંતુ એ સમયે તો મોબાઈલ હતા નહીં, કોઈ ટેકનોલોજી હતા નહીં. તો એમાં તો જે બધું નોલેજ છે એ પુસ્તકોમાં જ લખાતું હતું, કાગળ ઉપર જ લખાતું હતું. અને આખી લાઇબ્રેરી આ બખ્તિયાર ખિલજી દ્વારા સળગાઈ દેવામાં આવી હતી. સાહેબ, 3 મહિના સળગી હતી. તો એના પાછળનું રીઝન શું હતું, સ્ટોરી શું હતી, એ આપણે સમજીએ. તો અફઘાનિસ્તાનની અંદર એક સરદાર છે. આ સરદારનું એક નાનું એવું રાજવંશ કહી શકો, અથવા તો એક નાનો એવું તમે કહી શકો પરુ. ઓકે, એ વખતે એક્ઝિસ્ટ કરતું હતું, અને એનો રાજા, એનો સરદાર હતો બખ્તિયાર ખિલજી. એક વખત આ બખ્તિયાર ખિલજી છે એ બીમાર પડે છે, અને સાહેબ, એના જે રાજવૈદો છે, આ રાજવૈદો એમની પાસે જાય છે, બધું તપાસે છે કે આ બખ્તિયાર ખિલજીને એકચ્યુઅલી થયું શું.
અ, એના શરીરમાં કમજોરી પડી જાય છે, તાકાત છે એ તાકાત વિહોણું થઈ જાય છે અને કહેવાય છે કે મૃત્યુના સમય સુધી આવી જાય છે, કારણ કે એનો ઈલાજ થતો નથી. એના જે વૈદો છે, બીજા ઘણા બધા એના જે કોન્ટેક્ટ હોય છે, આ કોન્ટેક્ટમાંથી ઘણા બધા વૈદોને બોલાવવામાં આવે છે. વૈદો તપાસે છે કે આ બખ્તિયાર ખિલજીને થયું શું, પરંતુ રોગ છે એ પકડાતો નથી. સાહેબ, રોગ પકડાય તો કોઈ વૈદ છે એનો ઈલાજ કરે, પરંતુ જો રોગ જ પકડાય નહીં, તો આ બખ્તિયાર ખિલજી છે, આ બખ્તિયાર ખિલજીનો ઈલાજ કઈ રીતના થવાનો? તો આ બખ્તિયાર ખિલજી છે એ જસ્ટ કહેવાય છે કે એન્ડિંગ પોઈન્ટ ઉપર હોય છે કે હવે મરું થઈ ગયું હોય છે. એ સમયે એના જે રાજવૈદ્યો હોય છે, આ રાજવૈદ્યો એક કહે છે કે ભાઈ આપણા ભારતની અંદર, ભારતમાં નાલંદા વિદ્યાપીઠ છે અને એવું કહેવાય છે કે નાલંદા વિદ્યાપીઠના જે આચાર્યો છે, જે વિદ્વાનો છે, એ બહુ નોલેજેબલ છે. તમે એમને એક વખત અહીંયા બોલાવો, એ તમારો ઈલાજ 100% કરશે. તો બખ્તિયાર ખિલજી તો પહેલા તો ના પાડી દે છે કે તમે આટલા બધા વૈદ્યો, જે મારા વૈદ્યો છે, આ મારા વૈદ્યો તમે મારો ઈલાજ ના કરી શકે, તમે શું કામના? મારે બીજા દેશમાંથી, મતલબ કે બીજી કન્ટ્રી, બીજા સ્ટેટમાંથી, બીજા રાજવંશમાંથી મારે વૈદ્યો બોલાવવા પડે છે. એવું મારે અહીંયા શું કરવું પડે છે? તો બખ્તિયાર ખિલજી છે પહેલા તો ના પાડે છે, પરંતુ એકદમ એન્ડિંગ સમય આવી જાય છે ત્યારે બખ્તિયાર ખિલજી છે એને પૂછ્યા વગર એમના જે વૈદ્યો છે એ નાલંદા વિદ્યાપીઠ આવે છે અને નાલંદા વિદ્યાપીઠના જે આચાર્યો છે, વિદ્વાનો છે, એમને મળે છે. એ કહે છે કે અમારો જે સરદાર છે સાહેબ, એ મરવા પડ્યો છે. ઓકે, જે પ્રાણ પખેરું છે એ ઉડવા આવ્યા છે. જો તમે એનો ઈલાજ નહીં કરો તો કદાચ એ મરી જશે. થોડા સમય જીવી શકશે, પછી એ મૃત્યુ પામવાના છે. તો નાલંદા વિદ્યાપીઠના જે આચાર્યો છે, વિદ્વાનો છે, તૈયાર થઈ જાય છે કે ચલો અમે તમારા રાજાને બચાવીશું. તો નાલંદા વિદ્યાપીઠના જે આચાર્યો છે, ગુરુ છે, એ આવી જાય છે કોના દરબારમાં? બખ્તિયાર ખિલજીના દરબારમાં આવી જાય છે. બખ્તિયાર ખિલજીનો અહંકાર હજુ નથી ગયો. ઓકે, મરવા પડે છે તો પણ અહંકાર નથી ગયો. તો અહીંના જે નાલંદા વિદ્યાપીઠના જે રાજવૈદ્યો, વિદ્વાનો હોય છે, એ તપાસે છે, એમની નાડી તપાસે છે, એમનું બોડી છે ચેકઅપ કરે છે કે ભાઈ બખ્તિયાર ખિલજીને શું થયું. અને એના પછી દવા છે, આ દવા આપે છે, એક જડીબુટ્ટી છે, જડીબુટ્ટી આપે છે બખ્તિયાર ખિલજીને અને કહે છે કે તમે આ ખાઈ લો. ઓકે, આ ખાઈ લો, તમે સાજા થઈ જશો. બખ્તિયાર ખિલજી કહેશે ના 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 ના, મેં તો તમારા વિશે બહુ, મતલબ કે બહુ બધી પ્રશંસા સાંભળી છે, બહુ બધા, મતલબ કે એવી કહાનીઓ સાંભળી છે કે ભાઈ તમે તો એવા વિદ્વાન છો કે આમ શું મંતર કંઈક ચમત્કાર કરો છો. તમે કંઈક દવા આપો અને હું ખાઉં અને હું સાજું થઈ જાઉં, એમાં કઈ નવાઈ છે નહીં. તમે દવા આપ્યા વગર મને સાજો કરો. બિચારો મરવા પડે છે તો પણ એનો અહંકાર નથી જતો. એ શું કહે છે, તમે મને કોઈ દવા ના આપશો, હું કઈ તમારી દવા ખાઈશ નહીં. દવા વગર જો તમે મને સાજો કરી બતાવો તો તમે ખરા વિદ્વાન, તમે ખરા વૈદ્ય, હું તમને માનીશ. નાલંદા વિદ્યાપીઠમાંથી જે આવ્યા હોય છે કે છે સારું. ઓકે, આવું તો મતલબ કે પોસિબલ તો નથી, પરંતુ હવે રાત બહુ થઈ ગઈ છે. એક કામ કરો, આજની રાત છે એ તમારા દરબારની અંદર અમને રહેવા દો. કાલ સવાર પડતા જ, ઓકે, દિવસ ઉગતા અમે જતા રહીશું. કારણ કે એવું તો પોસિબલ નથી કે ભાઈ અમે કંઈક દવા આપીએ અને તમે દવા ખાવ તો તમે સાજા થવાના. હવે દવા આપ્યા વગર, મતલબ કે ખાલી જોવાથી તો સાજા તમે થવાના નથી. તો કહે છે કે ભાઈ કાલ સવારે અમે જતા રહીશું. ઓકે, આજનો રાત અમને રહેવા દો. તો એક રૂમ છે એ આપવામાં આવે છે કે ભાઈ તમે અહીંયા આરામ કરો. સાહેબ, એક રૂમની અંદર શું પડેલી હોય છે? કુરાન પડેલી હોય છે. શું પડેલી હોય છે? કુરાન પડેલી હોય છે. બીજા સવાર થઈ જાય છે અને સવારના દરબાર ભરાય છે બખ્તિયાર ખિલજીનો, અને જે આ નાલંદા વિદ્યાપીઠ છે તેના જે વિદ્વાનો છે એ ત્યાં આવે છે. નાલંદા વિદ્યાપીઠના જે વૈદ્યો છે એ વૈદ્યો કહે છે કે ચલો અમને રસ્તો મળી ગયો છે. બખ્તિયાર ખિલજી કહે છે, હે શું રસ્તો મળ્યો છે? મતલબ કે હા, તમે ચલો દવા અમારી ના ખાઓ, પરંતુ અમારું એક કામ તમે કરજો. જો કદાચ તમે એક કામ કરશો સારી રીતના, તો તમને, મતલબ કે તમને જે રોગ થયો છે એ મટી જશે. બખ્તિયાર ખિલજી કહે છે શું કામ? તો એક કુરાન છે, એ કુરાન આપે છે બખ્તિયાર ખિલજીને અને બખ્તિયાર ખિલજીને કહે છે કે આ કુરાન તમારે વાંચવાની છે, રોજ વાંચવાની છે. ભૂલ્યા વગર 3 ટાઈમ તમારે આ કુરાન છે એ વાંચવાની છે. બખ્તિયાર ખિલજી કહે છે કે આ કુરાન છે એ હું વર્ષોથી વાંચું છું. એવું નહીં કે આજથી વાંચું છું. ભાઈ, હું તો વર્ષોથી વાંચું છું અને હું જ્યારે બીમાર હતો ત્યારે પણ વાંચતો હતો. તો મારા તો કઈ ફરક પડે નહીં, અને તમે હવે કહો છો ભાઈ કુરાન વાંચો, ફરક પડી જશે. વૈદ્યો કહે છે ખાલી તમે વાંચો ને યાર, રોજ વાંચતા હતા તો હવે વાંચવાનું છે. ઓકે, આ કુરાન આપું છું, તમારે વાંચવાની છે. તમે જે રીતના રેગ્યુલર વાંચતા હતા વાંચતા જાઓ. ઓકે, બીજું તમારે કંઈ કરવાનું નથી. ઓકે, જો તમે કદાચ વાંચશો તો એ તમે સાજા થઈ જશો.
આમ કહીને જે વૈદો છે એ પાછા નાલંદા વિદ્યાપીઠ જતા રહે છે. બખ્તિયાર ખિલજી છે એ દિવસ જાય છે એમ એ પોતાની જે રેગ્યુલર પ્રથા કુરાણ વાંચવાની છે એ વાંચતો રહે છે. અને શું થાય છે સાહેબ, ચમત્કાર થાય છે. જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ આ બખ્તિયાર ખિલજીની જે તબિયત છે એ સાજી થતી જાય છે. ઓકે, જે તાકાત વિહોણો થઈ ગયો હોય છે ધીમે ધીમે તાકાત આવવા માંડે છે. બખ્તિયાર ખિલજીને પણ એવું થાય છે કે મેં કંઈ ખાધું નથી, ના કોઈ પીધું છે. જસ્ટ એમને કીધું હતું કે ભાઈ કુરાન વાંચવાની છે, એવી કુરાન જે હું રેગ્યુલર વાંચતો હતો એ રીતના વાંચું છું. ઓકે, આમાં મેં કઈ નવાઈની વાત તો કઈ કરી નથી. ઓકે, હું કઈ રીતના સાજો થઉં છું. તો એના પછી આ વૈદો છે એટલે કે જે અફઘાન વૈદો છે એમને પણ આશ્ચર્ય થાય છે કે કઈ રીતના એવું તો શું થઈ ગયું કે આ બખ્તિયાર ખિલજી છે એ સાજો થાય છે. તો એ પહોંચી જાય છે પાછા નાલંદા વિદ્યાપીઠમાં અને જે આચાર્યો આવ્યા હતા, જે વિદ્વાનો આવ્યા હતા એમને પૂછે છે કે આટલી બધી મતલબ કે તમે કોઈ દવા નથી આપી તો પણ આ બખ્તિયાર ખિલજી કઈ રીતના સાજો થયો. તો એ વખતે એ આચાર્ય જે વૈદો છે જે નાલંદા વિદ્યાપીઠના એ કહે છે કે જે રાત્રિના સમયગાળા દરમિયાન જે અમને રોકાવાનું હતું ત્યાં એક કુરાન પડી હતી અને એ કુરાનના દરેક પેજ ઉપર અમે દવા છાંટી દીધી, મતલબ કે જે ઔષધિ છે, ઔષધિ જે આપવાની હતી કોને, બખ્તિયાર ખિલજીને, એ અમે શું કરી દીધી દરેક પેજ ઉપર લગાવી દીધી. હવે જ્યારે પણ બખ્તિયાર ખિલજી એ કુરાન વાંચતો તો એ શું કરતો, આ રીતના પન્નું ફેરવતો, પછી આ રીતના થૂંક લગાવતો, કારણ કે પન્નું ફેરવવા થૂંક લગાવવું પડે. તો જ્યારે એ પન્નું ફેરવતો ત્યારે એ પન્ના ઉપર લગાવેલી ઔષધિ છે એ એના હાથે લાગતી અને એ હાથ એના મોઢે અડતો તો એ ઔષધિ ક્યાં જતી, એના શરીરમાં જતી અને આ રીતના આ બખ્તિયાર ખિલજી છે એ સાજો થતો હતો. સાહેબ પાછા જાય છે જે વૈદો છે એ પાછા આવે છે અને બખ્તિયાર ખિલજીને ડિટેલ્સમાં વાત કરે છે. સાહેબ બખ્તિયાર ખિલજી એ એમને આભાર માનવાનો હોય કે નાલંદા વિદ્યાપીઠના જે વૈદો આવ્યા એમને પોતાને સાજો કર્યો. પરંતુ એને એવું થાય છે કે આ તો મારા જોડે છલ થયો. સાહેબ બુદ્ધિ વગરનો હતો, ગાંડો હતો કે એને એમ થયું કે મારા જોડે છલ કર્યો. મેં તો ના પાડી હતી કે હું તમારે કોઈ ઔષધિ ખાઈશ નહીં, તમારી ઔષધિ વગર મને સાજો કરવાનો હતો. આટલો ભ્રુષ્ટ, ઓકે, ગાંડો વ્યક્તિ શું કરે છે, નાલંદા વિદ્યાપીઠ ઉપર આક્રમણ કરે છે. એના માઇન્ડમાં બીજું એવું પણ હોય છે કે સાહેબ આટલા ચતુર આ નાલંદા વિદ્યાપીઠના આચાર્યો છે. સાહેબ જો નાલંદા વિદ્યાપીઠ રહી તો ભારતને વિકાસ કરતું કોઈ નહીં રોકી શકે. એના માઇન્ડમાં તરત આવી જાય છે અને એ આક્રમણ કરે છે ત્યાં નાલંદા વિદ્યાપીઠ ઉપર અને એની જે લાઇબ્રેરી છે એને સળગાવી દે છે. સાથે સાથે જેટલા પણ સાધુઓ હોય છે, જે બૌદ્ધ સાધુઓ હોય છે, આ બૌદ્ધ સાધુઓને પણ મારી નાખે છે. સાહેબ આ રીતના નાલંદા વિદ્યાપીઠનો ધ્વંસ થઈ જાય છે. ઓકે, આજે તમે નાલંદા વિદ્યાપીઠ જોવો છો, આ ખાલી શરીર છે, ના મગજ છે, ના પ્રાણ છે. પ્રાણ વગરનું નાલંદા વિદ્યાપીઠ છે. ક્લિયર? તો નોલેજ લાવી ક્યાંથી? એનું રિકન્સ્ટ્રક્શન તો થઈ જશે, રિનોવેશન થઈ જશે, પરંતુ વોટ અબાઉટ નોલેજ? ઓકે, એ ક્યારે પણ પાછું આવવાનું નથી. આપણો દેશ કેટલો પાછળ જતો રહ્યો આ એક વ્યક્તિના કારણે. તો વાત કરીએ આપણે નાલંદા વિદ્યાપીઠની, તો સ્થાન ક્યાં આવેલું છે? વર્તમાન બિહારના પટનામાં છે. નજીક બડગાંવ છે, આ બડગાંવ નજીક આવેલું છે. સાહેબ સ્થાપના કોના સમયમાં થઈ હતી? કુમારગુપ્ત પહેલાના સમયમાં થઈ હતી. નાલંદા વિદ્યાપીઠના ગ્રંથાલયનું નામ શું હતું? તો આ યાદ રાખજો, ધર્મગંજ હતું. જેને સળગતા સાહેબ 3 મહિના લાગ્યા હતા. 3 મહિના લાગ્યા હતા. તમે વિચાર કરી શકો આ ધર્મગંજ કેટલી મોટી લાઇબ્રેરી હશે. બૌદ્ધ ધર્મના મહાયાન પંથના શિક્ષાનું આ પ્રમુખ કેન્દ્ર હતું નાલંદા વિદ્યાપીઠ. આગળ આપણે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની વાત કરીએ, એમાં બૌદ્ધ ધર્મમાં મેં કીધું હતું કે બૌદ્ધ ધર્મની ચોથી સભા જેની અંદર બૌદ્ધ ધર્મના 2 મહાન ફાટા પડી ગયા, એક મહાયાન અને બીજું હતું હીનયાન. તો સાહેબ એ 2 પંથ મહાયાન અને હીનયાન, એમાં આ મહાયાન બૌદ્ધ ધર્મના મહાયાન પંથનું શિક્ષાનું મોટું કેન્દ્ર એટલે નાલંદા વિદ્યાપીઠ. તો સાહેબ હીનયાનનું વાત કરીએ તો સાહેબ આપણા ગુજરાતની અંદર વલભી છે. આ વલભીની અંદર પણ વિદ્યાપીઠ હતી. તો આ વલભી જે વિદ્યાપીઠ છે ને એ બૌદ્ધ ધર્મના હીનયાનનું હતું. આ મહાયાનનું નાલંદા વિદ્યાપીઠ, પરંતુ હીનયાન બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું શિક્ષાનું કેન્દ્રની વાત કરીએ તો સાહેબ એ હતી આપણી વલભી. તો આ પણ યાદ રાખજો. બહુ થોડા ઊંડાણમાં જાય તો એવા પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. બંને બૌદ્ધ ધર્મના જ છે, પરંતુ જે વલભી વિદ્યાપીઠ હતી એ સમયે એ હીનયાન બૌદ્ધ ધર્મના પંથના શિક્ષાનું કેન્દ્ર હતું, જ્યારે આ જે નાલંદા વિદ્યાપીઠ છે એ બૌદ્ધ ધર્મના મહાયાન પંથના શિક્ષાનું કેન્દ્ર હતું. ક્લિયર? આ માઇન્ડની અંદર રાખજો, કદાચ એક્ઝામની અંદર પૂછાઈ શકે. સાહેબ એ વખતે ઘણી બધી વિદ્યાપીઠો હતું. વલભી વિદ્યાપીઠ હતી, કાશી વિદ્યાપીઠ હતી, નાલંદા વિદ્યાપીઠ હતી, તક્ષશિલા વિદ્યાપીઠ હતી. મોટી મોટી વિદ્યાપીઠો એ વખતે એક્ઝિસ્ટ કરતી હતી.
નાલંદા વિદ્યાપીઠને ઓક્સફર્ડ ઓફ મહાયાન પણ કહેવામાં આવે છે. ઓકે, ઓક્સફર્ડ ઓફ મહાયાન પણ કહેવામાં આવે છે. ચીની યાત્રી યુએન સાંગ તમને ખબર છે આવ્યા હતા. આગળ આપણે વાત પણ કરીશું મૈત્રક વંશની અંદર. તો ચીની યાત્રી યુએન સાંગ આવ્યા હતા. સાહેબ 5 વર્ષ અહીંયા રહ્યા હતા. આ વિદ્યાપીઠની અંદર નાલંદા વિદ્યાપીઠમાં કેટલા 5 વર્ષ રહ્યા હતા. નાલંદાના પ્રસિદ્ધ આચાર્ય નાગાર્જુન હતા, જેમને પારાની ભસ્મની ઔષધિ બનાવી હતી. પારા, ઓકે, પારાની ભસ્મની ઔષધિ બનાવીને એનો ઉપયોગ કર્યો હતો. અફઘાન સરદાર કુતુબુદ્દીન એબકનો સેનાપતિ હોય છે. બખ્તિયાર ખિલજી એક સરદાર હોય છે. આ બખ્તિયાર ખિલજી દ્વારા આ નાલંદા વિદ્યાપીઠનો નાશ કરવામાં આવે છે. તો નાલંદા વિદ્યાપીઠમાંથી આટલી વસ્તુ યાદ રાખજો. મેં સ્ટોરી તમે કીધી એ સ્ટોરી પણ યાદ રાખજો, માઇન્ડની અંદર તમે રાખજો. ક્લિયર છે? ચલો, એના પછી વાત કરીએ અજંતાની ગુફાઓ. સાહેબ એનું નિર્માણ પણ કુમારગુપ્ત પહેલાના સમયમાં થયેલું છે. અજંતાની ગુફાની શોધ કોને કરી હતી? તો કેપ્ટન જ્હોન સ્મિથે કરી હતી. આ ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ ખાતે આવેલી છે. કુલ 29 ગુફાઓમાંથી 25 વિહાર અને 4 ચૈત્યો છે. તો અહીંયાથી તમને ખબર પડી જાય કે વિહાર અને ચૈત્ય શબ્દ એ શેના માટે યુઝ થાય છે? તો સાહેબ બૌદ્ધ ધર્મની અંદર આ વિહાર અને ચૈત્યનો યુઝ થાય છે. એટલે કે બે અલગ અલગ જગ્યા હતી. બૌદ્ધ ધર્મના જે ભિક્ષુકો હતા, જે રહેતા હતા, એ જગ્યા અલગ હતી, અને જે એમનું પૂજા સ્થાન હતું એ વસ્તુ અલગ હતી. તો 25 વિહાર, 29 ગુફાઓમાં 25 વિહાર હતા અને 4 ચૈત્યો હતા. આ ગુફામાં ગુફા નંબર 16 એ વાસ્તુકલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગુફા નંબર 26માં બુદ્ધના મહાપરિનિર્વાણ એટલે કે મૃત્યુ સમયની વાત થાય છે. મહાપરિનિર્વાણ મૂર્તિ આવેલી છે. અને ગુફા નંબર 19માં નાગરાજ અને એમની પત્નીની મૂર્તિ તમને જોવા મળશે. વાકાટક, સાહેબ આ વાકાટક મેં આગળ વાત કરી એમ કે વાકાટક એ તમને એ એરિયામાં જોવા મળશે. વાકાટક રાજાઓના સમયમાં બનેલી છે, જેમાં હરિસેન પ્રમુખ રાજા હતો. ઓકે, ગુપ્ત વંશમાં કુમારગુપ્તે સ્થાપના કરી હતી, પરંતુ એ સમય તમને ખબર જ છે પેરેલલ કયો ચાલતો હતો? વાકાટક ચાલતો હતો. તો વાકાટક રાજાઓના સમયમાં બનેલી છે, જેમાં હરિસેન છે એ મુખ્ય હતો. આગળ વાત કરીએ હવે સ્કંદગુપ્તની. તો સાહેબ કુમારગુપ્તનો પ્રતાપી રાજા સ્કંદગુપ્ત એ ગાદી ઉપર આવે છે, અને ગુજરાતના ઇતિહાસમાં આ ગુપ્ત વંશનો કોઈ મહાન અથવા તો ઇમ્પોર્ટન્ટ રાજા હોય તો એ હતો સ્કંદગુપ્ત. આ સ્કંદગુપ્તના 3 નામ છે, 3 ઉપનામ છે જે તમારે યાદ રાખવાના છે. એક છે ક્રમાદિત્ય, સાહેબ પેલું મહેન્દ્રાદિત્ય કુમારગુપ્ત, પેલો વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત બીજો. સાહેબ આ સ્કંદગુપ્તનું નામ છે ક્રમાદિત્ય. સાથે સાથે સક્રાદિત્ય છે. ઓકે, અને પરીક્ષિત વક્ષા. ઓકે, પરીક્ષિત વક્ષા અથવા વગ્ના પણ કોઈ પુસ્તકોમાં વગ્ના લખેલું છે, પરંતુ વક્ષા છે. તો પરીક્ષિત વક્ષા, સક્રાદિત્ય અને ક્રમાદિત્ય આ 3 કોના ઉપનામ છે? તો સ્કંદગુપ્તના ઉપનામ છે. સ્કંદગુપ્તના સમયની વાત કરીએ તો ઈસવીસન 455 થી લઈને ઈસવીસન 467 સુધીનો સમયગાળો એ સ્કંદગુપ્તનો હતો. સાહેબ કુમારગુપ્ત પ્રથમના મૃત્યુ પામતા ઈસવીસન 455માં એની આસપાસ સ્કંદગુપ્ત છે એ સત્તા સંભાળે છે. કુમારગુપ્ત પ્રથમના રાજ્યકાળના અંતિમ ભાગમાં તમને ખબર જ છે હુણોનું આક્રમણ થાય છે, જેની વાત હમણાં આપણે કરી હતી. અને એ હુણોના આક્રમણ અને જે બીજા શત્રુઓ આજુબાજુ જે રાજાઓ જે શત્રુ હતા ગુપ્ત વંશના, એમને શું કર્યું હતું? ગુપ્ત વંશ ઉપર આક્રમણ કર્યું હતું, અને સ્કંદગુપ્તે પોતાના બાહુબળથી એ શત્રુઓનો પરાજય કર્યો હતો, અને આ હુણો છે આ હુણોને પણ ધકેલી મૂક્યા હતા. સ્કંદગુપ્તના સમયમાં સૌરાષ્ટ્રમાં શાસન તથા વહીવટ માટે એક સૂબો છે જેની નિમણૂક કરી હતી. નામ છે પર્ણદત્ત. શું છે? સૂબાનું નામ છે પર્ણદત્ત. અને એ પર્ણદત્તને ક્યાંનો સૂબો બનાવ્યો હતો? આપણા સૌરાષ્ટ્રનો સૂબો બનાવ્યો હતો, એટલે કે ગિરિનગરથી આપણા ગુજરાતનો વહીવટ ચલાવતો હતો. અને એનો પુત્ર હોય છે, એ પુત્રનું નામ શું હોય છે? ચક્રપાલી હોય છે. સૂબો કોણ હોય છે? પર્ણદત્ત હોય છે, પરંતુ પર્ણદત્ત અને પોતાનો પુત્ર ચક્રપાલી બંને સાથે મળીને વહીવટ કરતા હોય છે ગુજરાતનો. સાહેબ ગુપ્ત વંશનું જે સામ્રાજ્ય છે એ કુમારગુપ્તના સમયમાં જ આવી જાય છે ગુજરાતની અંદર, પરંતુ ખાલી એક જ રાજાનો સૂબો યાદ રાખવાનો છે. બીજા કોઈ રાજાના સૂબાની માહિતી પણ નથી મળતી. સ્કંદગુપ્તનો સૂબો જે આપણા ગુજરાતની અંદર ગુજરાતનું વહીવટ કરતો હોય છે એ છે પર્ણદત્ત. આગળ વાત કરીએ ઈસવીસન 457-58માં પરમ ભાગવત ચક્રપાલીએ સ્વયં ખર્ચે એટલે કે પોતે ખર્ચો કર્યો હતો સુદર્શન તળાવના સમારકામ માટે.
અને ચક્રધારી વિષ્ણુનું મંદિર બંધાવ્યું હતું. આ વસ્તુ આપણે આગળ પણ ડિસ્કસ કરી ગયા છે. હમણાં આપણે કોષ્ટકની અંદર પણ ડિસ્કસ કરીએ છીએ. તો જો આમાંથી શું યાદ રાખીશું? બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. સાહેબ સ્કંદગુપ્ત છે, આ સ્કંદગુપ્તના પહેલા તો ઉપાધિઓ તમે યાદ રાખી લો. સ્કંદગુપ્તના સમયમાં સ્કંદગુપ્ત એ ગુજરાત માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે એનો સૂબો છે, એ સૂબો એ આપણા ગુજરાતની અંદર હતો, જેનું નામ ચક્રપાલી હતું. એના પુત્રનું નામ શું હતું? સોરી, એ સૂબાનું નામ પર્ણદત્ત હતું, એના પુત્રનું નામ ચક્રપાલી હતું. બંને સાથે વહીવટ સંભાળતા હતા. બીજું કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે જે ગિરનારમાંથી અશોકનો શિલાલેખ છે, એની બાજુમાં તમને સ્કંદગુપ્તનો પણ શિલાલેખ જોવા મળશે. અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જે સુદર્શન તળાવ બંધાવ્યું હતું, એની સાથે પણ લિંક ક્યાંક ને ક્યાંક સ્કંદગુપ્ત છે. ક્લિયર? તો એટલા માટે આ સ્કંદગુપ્ત ગુજરાત માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ઓકે, હવે વાત કરીએ શિલાલેખ બાજુ વાત કરીએ તો અશોકના શિલાલેખની ઉત્તર બાજુએ, કઈ બાજુએ? ઉત્તર બાજુએ ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તનો શિલાલેખ છે. આ યાદ રાખજો, કઈ બાજુએ? ઉત્તર બાજુએ. અને તમે પશ્ચિમ બાજુએ જાઓ તો ક્ષત્રપ રાજા રુદ્રદામાનો શિલાલેખ છે, જેની વાત આપણે ઓલરેડી કરી ગયા છે. સ્કંદગુપ્તનો જે શિલાલેખ છે એ કઈ લિપિ અને કઈ ભાષામાં છે? તો બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં છે. સ્કંદગુપ્તના લેખમાંથી વૈષ્ણવ સંપ્રદાયના પ્રચારની માહિતી પ્રાપ્ત થાય છે. તેમજ સુદર્શન તળાવના કિનારે શું કરાવે છે? એ ચક્રધારી વિષ્ણુનું મંદિર બંધાવે છે. હવે જો આપણે આ બે વસ્તુ અહીંયા આવી ગઈ છે, એક તો સુદર્શન તળાવ આવી ગયું છે અને બીજું શું આવી ગયું છે? તો જુનાગઢનો શિલાલેખ આવેલો છે. આ બંને વસ્તુને પહેલેથી લઈને છેલ્લે સુધીના રાજાઓ સાથે ડિટેલ્સમાં આપણે જોઈ લઈએ, જેથી તમારે બીજે ક્યાંય ફાંફા મારવા પડે નહીં. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો સાહેબ, અશોકનો શિલાલેખ છે, એની બાજુમાં જ તમને સ્કંદગુપ્ત અને રુદ્રદામાનો શિલાલેખ જોવા મળશે. તો એમાંથી શું શું ક્વેશ્ચનો પૂછાઈ શકે? સાહેબ 3 રાજાઓના શિલાલેખ છે. એક તો મૌર્ય રાજા અશોકનો શિલાલેખ છે, પછી ક્ષતક્ષત્રપ રાજા રુદ્રદામાનો શિલાલેખ છે અને ગુપ્ત વંશના રાજા સ્કંદગુપ્તનો શિલાલેખ છે. અશોકનો જે શિલાલેખ છે એ પાલી ભાષામાં છે અને બ્રાહ્મી લિપિમાં છે. એને સંસ્કૃત નથી આવડતી? સાહેબ આવડતી હતી, પરંતુ સંસ્કૃત એ કહેવાય છે ઉચ્ચ કુળની ભાષા છે. જે મોટા વિદ્વાનો રાજાઓ એમને જ ભણવાનો અધિકાર હતો. જે ક્ષુદ્ર, જે નીચી વર્ણ હતી, આ નીચી વર્ણના લોકોને સંસ્કૃત ભાષા શીખવાનો પણ અધિકાર હતો નહીં. તો અશોકને એવું માનવું હતું કે મેં જે વસ્તુ લખું છું એ નાના નાના વર્ણો, જે નીચી જાતિના લોકો છે, એમને પણ પહોંચે, એમને મારે જ્ઞાન આપવું હતું. એટલા માટે એ પાલી ભાષામાં એ વસ્તુ લખાવડાવે છે. જ્યારે ક્ષતક્ષત્રપ અને ગુપ્ત વંશના જે રુદ્રદામા અને સ્કંદગુપ્ત છે, એ સંસ્કૃત ભાષાની અંદર પોતાનો શિલાલેખ છે કોતરાવે છે અને લિપિ બધાની સેમ છે, બ્રાહ્મી લિપિની અંદર આ કોતરાવવામાં આવે છે. હવે વાત કરીએ સુદર્શન તળાવની. સાહેબ સુદર્શન તળાવ જે કેમ બંધાવ્યું હતું, એનો પાછળનો ઉદ્દેશ્ય શું હતો? ઉદ્દેશ્ય એ જ હતો કે ભાઈ એમાંથી નહેરો કાઢવી અને નહેરો કાઢીને, કારણ કે જો પાણી છે એ વહેતું હોય, એનો ઉપયોગ ક્યારે થઈ શકે? જ્યારે એના ઉપર બંધ બાંધો. તો આ કહેવાય ભારતનો પહેલો બંધ છે અને આ બંધ બાંધીને ત્યાં એક તળાવનું સર્જન કરવાનો ઉદ્દેશ્ય હતો અને એમાંથી નહેરો કાઢીને ખેતરોમાં લઈ જવાનો ઉદ્દેશ્ય હતો. સાહેબ સૌથી પહેલા મૌર્ય વંશ છે, આ મૌર્ય વંશના રાજા ચંદ્રગુપ્ત મૌર્ય સાહેબ ક્યાં રાજ કરતો હોય છે? મગધની અંદર. આ બધા રાજા મગધમાં રાજ કરતા હોય છે. બધા રાજા મગધમાં રાજ કરતા હોય છે, પાટલીપુત્રમાં રાજ કરતા હોય છે. પરંતુ આ એમના સુબા છે એ ગુજરાતની અંદર વહીવટ સંભાળતા હોય છે. તો ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો અથવા તો રાજ્યપાલ હોય છે પુષ્યગુપ્ત વૈશ્ય. શું હોય છે? પુષ્યગુપ્ત વૈશ્ય, જે સુદર્શન તળાવનું નિર્માણ કરાવડાવે છે, એટલે કે બંધ બાંધે છે એ નદી ઉપર, સુવર્ણસિક્તા નદી ઉપર. એના પછી મૌર્ય વંશની અંદર જ સમ્રાટ અશોક આવે છે, જેનો સુબો હોય છે તુષાસ અથવા તો તુસ્પાક અથવા તો તુષાસ્પે અથવા તો તુસ્પાક સુબો હોય છે. જે શું કરે છે? જે સુદર્શન તળાવ ખાલી બનાવવાનો ઉદ્દેશ્ય નહોતો, એમાંથી નહેરો કાઢવાનો ઉદ્દેશ્ય હતો, પરંતુ એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પુષ્યગુપ્ત વૈશ્ય છે એ પૂરું કરી શક્યો નહીં. તો જે આગળનું કામ છે કોણ સંભાળે છે? તો તુસ્પાક અથવા તો તુષાસ્પે સંભાળે છે, જે એકચ્યુઅલી અશોકનો સુબો હોય છે, જે આ સુદર્શન તળાવમાંથી નહેરોનું નિર્માણ કરાવે છે અને 14 ધર્મ શાસનો કોતરાવે છે. એના પછી સતસત્રપ કાળની અંદર રુદ્રદામા આવે છે. રુદ્રદામાના સમયની અંદર ગુજરાતનો વહીવટ સુવિશાખને આપવામાં આવે છે. એ સમયે અતિવૃષ્ટિ થાય છે, એટલે કે વધુ વરસાદ પડે છે અને વધુ વરસાદના કારણે બંધ તૂટી જાય છે. સાહેબ સુવિશાખ છે એ રુદ્રદામાને કહે છે
કે ભાઈ આપણે આ બંધ બનાવવો જોઈએ, પરંતુ રુદ્રદામાના મંત્રીઓ જે સચિવો હોય છે ના પાડે છે કે તે આટલો બધો ખર્ચો કરવાની જરૂર નથી. આ જે રુદ્રદામા છે એ ક્યાં રાજ કરતો હોય છે? તો સાહેબ એ રાજ કરતો હતો ઉજ્જૈનની અંદર. ઓકે, ઉજ્જૈનની અંદર, આ મગધની અંદર, આ ઉજ્જૈનની અંદર રાજ કરતો હોય છે. તો સચિવો કહે છે કે ભાઈ આપણે ઉજ્જૈનની અંદર ખર્ચો ના કરીએ, મતલબ કે આપણી રાજધાનીમાં ખર્ચો ના કરીએ, કે આમ દૂર ગુજરાતની અંદર કોઈક સુદર્શન તળાવ છે એને સમારકામ કરવામાં ખર્ચો કરીએ. તો સુવિશાખ છે એને જેટલું પણ કર એની પાસે એકઠું થયું હોય છે એ બધા કરના પૈસા છે એ આ બંધના સમારકામમાં લગાવી દે છે અને પહેલા કરતા 3 ગણો મજબૂત આ બંધ બનાવે છે, એટલે કે બંધનું સમારકામ કરાવે છે. એના પછી ગુપ્ત વંશ આવે છે અને ગુપ્ત વંશ એમાં રાજા થઈ જાય છે સ્કંદગુપ્ત, અને આ સ્કંદગુપ્તનો સુબો હોય છે ચક્રપાલી. ઓકે, ચક્રપાલી જે સુબો પર્ણદત્તનો પુત્ર હોય છે. ઓકે, સોરી, સુબો કોણ હોય છે? તો સુબો હોય છે પર્ણદત્ત. સુબો કોણ હોય છે? પર્ણદત્ત હોય છે, અને પર્ણદત્તનો પુત્ર હોય છે ચક્રપાલી. અને ચક્રપાલી સ્વખર્ચે, જો આ પોકેટ મનીમાંથી, સાહેબ આ સુવિશાખ કોષમાંથી, એટલે કે જે કોષ કર ભેગું કરેલો હોય છે એમાંથી આ બંધાવે છે. એકચ્યુઅલી આપવાના હોય છે રુદ્રદામાને. ઓકે, કેન્દ્રમાંથી પૈસા લેવાના હોય છે, પરંતુ એ રાજ્યના કોષમાંથી એ બનાવે છે. પરંતુ ચક્રપાલી તો પોતે ખર્ચો કરે છે. ઓકે, અમીર હોય છે, પોતે ખર્ચો કરીને સમારકામ કરાવે છે, કારણ કે ફરીથી તૂટી જાય છે બંધ. અને આ વખતે સમારકામ કરાવીને ચક્રધારી ફરતે ચક્રધારી વિષ્ણુના મંદિર બંધાવે છે. ઓકે, તો આટલી વસ્તુ તમારે આ રીતના યાદ રાખવાની છે. બંને કોષ્ટક દ્વારા યાદ રાખજો, જુનાગઢના શિલાલેખની બાબતો અને સુદર્શન તળાવની બાબતો. ક્લિયર છે? ચલો વધીએ આગળ. ઓકે, તો આપણે કંઈક ભણતા હતા સ્કંદગુપ્ત. ચલો ત્યાંથી કન્ટિન્યુઅસ કરીએ. તો સ્કંદગુપ્તના ચાંદીના સિક્કા તળ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મળે છે, જેમાં ગરુડની જગ્યાએ નંદી, અને કચ્છમાંથી જે સિક્કાઓ મળ્યા છે ત્યાં વેદીનું ચિહ્ન છે. જો ગરુડના સિક્કાઓ તો મળ્યા જ છે, ગરુડના સિક્કાઓ તો મળ્યા છે, પરંતુ સાથે સાથે જે સિક્કાઓ મળ્યા છે તળ ગુજરાત સૌરાષ્ટ્રમાં, ત્યાં ગરુડની જગ્યાએ નંદી હોય, નંદી એટલે કે આખલો. ઓકે, તો એના પણ સિક્કાઓ મળ્યા છે, અને અમુક કચ્છમાંથી જે સિક્કાઓ મળ્યા છે રુદ્રદામાના, ત્યાં વેદીનું ચિહ્ન પણ જોવા મળે છે, જે તમે અહીંયા જોઈ શકો. આ નંદીના ચિહ્નો વાળું તમે એ જોઈ શકો, વેદીના ચિહ્નો વાળું તમે જોઈ શકો છો. ઈસવીસન 467-68 ના સમયગાળામાં સ્કંદગુપ્તનું મૃત્યુ થઈ જાય છે, અને એના મૃત્યુ બાદ ગુપ્ત સામ્રાજ્યની સત્તાનો નાશ થયો, અને દૂરના કેટલાક પ્રદેશોમાં શું થઈ? સ્વતંત્ર સત્તા સ્થપાઈ. જ્યારે જ્યારે કોઈ મોટા સામ્રાજ્યમાં કોઈ નબળો શાસક આવશે, તો આજુબાજુમાં જે એરિયા એમને કેપ્ચર કરેલો છે, તો ત્યાં સ્વતંત્ર રાજ સત્તાઓ સ્થપાવવાની છે. અને એવી જ વસ્તુ આપણા ગુજરાતમાં પણ થાય છે જ્યારે ગુપ્ત વંશનો અંત થાય છે. તો અહીંયા ગુપ્ત વંશનો અંત થયો તો આપણા ગુજરાતની અંદર મૈત્રક વંશની સ્થાપના થઈ, અને મૈત્રક વંશ એ ગુજરાતનો વંશ છે, ના કે કોઈ મગધની અંદર ચાલતો હોય છે, કારણ કે એ સ્વતંત્ર છે, જેની વાત હવે નેક્સ્ટ લેક્ચરોમાં કરીશું. તો સ્કંદગુપ્ત પછીના શાસકો હુણોના આક્રમણને રોકી શક્યા નહીં. સાહેબ સ્કંદગુપ્ત છે એને રોક્યા હતા, હુણોને રોક્યા હતા, હંકેરી કાઢ્યા હતા, પરંતુ હુણો છે એ ફરીથી આક્રમણ કરતા. ઓકે, સૈન્ય વધારીને લઈને આવતા, આક્રમણ કરતા. સાહેબ ક્યાં સુધી આક્રમણ સહે? સાહેબ ગુપ્ત વંશનો અંત કરવાનું મોટામાં મોટું કારણ એટલે હુણોનું આક્રમણ. સાહેબ જીવવા જ નતા દેતા. કુમારગુપ્તના એન્ડિંગ પોઈન્ટમાંથી આવી ગયા હતા હુણો. છેક ગુપ્ત વંશનો અંત થયો, ઘણા બધા રાજાઓ થઈ ગયા, ત્યાં સુધી હુણોએ આક્રમણ કર્યા છે. હુણોના નેતા, હવે હુણોની થોડી વાત કરી લઈએ. તો હુણોના નેતા હોય છે તોરમાણે. કોણ હોય છે સાહેબ? તોરમાણે, જે પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં યુદ્ધો કરીને ગુપ્ત વંશના કેટલાક પ્રદેશો જીતી લીધા. ઓકે, પશ્ચિમ ભારતના અને મધ્ય ભારતના, એટલે તમે કહી શકો કે સાહેબ યુપીનો ભાગ છે, મધ્યપ્રદેશનો ભાગ છે, બધા જીતી લીધા હતા. તોરમાણેનો પુત્ર હોય છે જેનું નામ હોય છે સાહેબ મિહિર. આ મિહિરે માળવા જીતી લીધું. માળવા ધેટ્સ મીન્સ કે કહી શકો કે ઇન્ડિયાની બોડી ધેટ્સ મીન્સ કે મેન મુખ્ય સેન્ટર. ઓકે, માળવા એટલે મધ્યપ્રદેશનો જે હિસ્સો છે એ મિહિરે જીતી લીધો હતો. અંતે ઈસવીસન 550માં ગુપ્ત સામ્રાજ્યનો અંત આવે છે. નથી સહી શકતા સાહેબ, અંત આવી ગયો. અને ગુપ્ત વંશનો અંતિમ શાસક કોણ હોય છે? વિષ્ણુગુપ્ત. ઓકે, વિષ્ણુગુપ્ત, આ યાદ રાખજો, એ ગુપ્ત વંશનો અંતિમ શાસક હોય છે. સાહેબ આ પરિસ્થિતિ દરમિયાન, એટલે કે વિષ્ણુગુપ્તના સમયમાં, એટલે કે જ્યારે હુણોએ આક્રમણ કર્યું હતું, સાહેબ ગુપ્ત વંશમાં કોઈ શાસકો, કોઈ બળવાન શાસક ના આવે, બધા કેવા ઢીલા પોચા બધા શાસકો આવ્યા. એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં મૈત્રક કુળમાં સેનાપતિ ભટારક હતો,
અને સાહેબ સેનાપતિ ભટારકે વલભીમાં પોતાની આગવી સત્તા સ્થાપી અને ગુજરાતમાં મૈત્રક વંશની શરૂઆત થઈ ગઈ. તો ગુપ્ત વંશ પછી ગુજરાતમાં કયો વંશ આવ્યો? તો સાહેબ મૈત્રક વંશ. ઓકે. અને આ મૈત્રક વંશની સ્થાપના કોને કરી? સાહેબ સેનાપતિ ભટારકે કરી. અને કેમ કરી? કારણ કે હવે જે ગુપ્ત વંશ છે, આ ગુપ્ત વંશની અંદર કોઈ એવો મહાન રાજા કે શાસક થયો જ નથી. ઓકે. એવો મહાન શાસક હવે રહ્યો જ નથી. તો શું કરવા એના અંડર આપણે કામ કરવું? ઓકે. હવે મૈત્રક વંશમાં સેનાપતિ ભટારકની પણ સ્ટોરી છે, જે આપણે મૈત્રક વંશના સ્ટાર્ટિંગમાં જોઈશું. ક્લિયર? ચલો. હવે આપણે વાત કરીએ કે ગુપ્તકાલીન સાહિત્ય, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જેમાં કયા કવિ દ્વારા કયા ગ્રંથ, કયું પુસ્તક લખવામાં આવ્યું છે, એ એક્ઝામની અંદર પૂછાય છે. એમાં સૌથી પહેલા જ મહાન કવિ આવશે મહાકવિ કાલિદાસ, જેમના દ્વારા 7 મહાન પુસ્તકો લખવામાં આવ્યા છે. એમાં પહેલું છે ઋતુ સંહાર, જેમાં ઋતુઓનું વર્ણન કરેલું છે ડીપમાં. પછી કુમાર સંભવ. આ કુમાર સંભવમાં શિવ, પાર્વતી તથા કાર્તિકેયનો જન્મ કઈ રીતના થાય છે એની કથા આ કુમાર સંભવમાં છે. પછી રઘુવંશ. આ રઘુવંશની અંદર દિલીપ, રઘુ સાથે સાથે દશરથ અને રામ ભગવાનની વાર્તા આ રઘુવંશની અંદર જોવા મળે છે. પછી અભિજ્ઞાન શાકુંતલમ. સાહેબ આ અભિજ્ઞાન શાકુંતલમ જોરદાર એમની પુસ્તક હતી. એવું કહેવાય છે, મને નામ યાદ નથી આવતું, પરંતુ એક વિદેશી એક વ્યક્તિ જે અભિજ્ઞાન શાકુંતલમ પુસ્તક વાંચે છે અને એટલો બધો ગાંડો થઈ જાય છે, એ પુસ્તકને માથે લઈને નાચે છે. તો એવું સરસ મજાનું પુસ્તક અભિજ્ઞાન શાકુંતલમ, જે કાલિદાસ દ્વારા લખવામાં આવ્યું છે. પછી માલવિકા અગ્નિમિત્રમ, જેની વાત આપણે કરી હતી. માલવિકા અગ્નિમિત્રમ. ઓકે. આગળ આપણે ડિસ્કસ કરી ગયા હતા, યાદ કરો. તો માલવિકા અગ્નિમિત્રમ છે, જેમાં માલવિકા અને અગ્નિ મિત્ર, આ અગ્નિમિત્ર અને માલવિકા સ્ત્રી, એ બંનેની પ્રેમ કહાનીની વાતો છે. પછી વિક્રમોવર્ષીય પુસ્તક છે અને મેઘદૂતમ. તો આ 7 પુસ્તકો યાદ રાખવાની છે, જે કોના દ્વારા લખવામાં આવી છે? કાલિદાસ દ્વારા લખવામાં આવી છે. એના પછી બીજા નંબરે આવે છે ધન્વંતરી. તો આ ધન્વંતરી જે આયુર્વેદાચાર્ય હતા અને એમના દ્વારા એક સરસ મજાનો ગ્રંથ લખવામાં આવે છે, નિઘટ્ટુ. કયો ગ્રંથ? નિઘટ્ટુ નામનો ગ્રંથ લખવામાં આવે છે, નિઘટ્ટુ. એના પછી વાત કરીએ વરાહમિહિર. સાહેબ વરાહમિહિર જે એક મહાન ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી થઈ ગયા, જેમના દ્વારા 3 પુસ્તકો લખવામાં આવી છે. એક છે બૃહદ સંહિતા, બીજું છે યોગજાત્રા અને ત્રીજું છે પંચસિદ્ધિકા. આ 3 પુસ્તક કોને લખી છે? તો સાહેબ વરાહમિહિર દ્વારા લખવામાં આવી છે, જે ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી હતી, અને એના 2 જ પુસ્તકો છે. એના પછી આવે છે સાહેબ આર્યભટ્ટ. સાહેબ આર્યભટ્ટ નામ ખબર જ છે, બધી વસ્તુ ખબર જ છે. જે એન્જિનિયર હશે એમને તો ખબર જ હશે. સાહેબ આર્યભટ્ટ, જેમને શૂન્યની શોધ કરી, દશાંશ પદ્ધતિની શોધ કરી. સાહેબ ચેપ્ટર તમે ભણો છો, ગણિતની શરૂઆત કરો છો, તો એમાં સાહેબ તમને ખબર છે દશાંશ પદ્ધતિ આવે છે. આ દશાંશ પદ્ધતિની શોધ, જે પોઈન્ટ વાળા આ કહેવાય છે ને, આ 3.14. ઓકે. આ દશાંશ કહેવાય. તો આ સાહેબ આ પદ્ધતિ, આ 3.14 લખવાની આ પદ્ધતિની શોધ આર્યભટ્ટે કરી. આ શૂન્ય લખો છો તમે, આ શૂન્યની શોધ પણ કોને કરી છે? આર્યભટ્ટે કરી છે. સાહેબ પૃથ્વી ગોળ છે અને તે પોતાની ધરી ઉપર ફરે છે, આવું પણ કોણે કીધું હતું એ સમયે? સાહેબ આર્યભટ્ટે કીધું હતું. કોને કીધું હતું? આર્યભટ્ટે કીધું હતું. એ વખતે કોઈ ટેકનોલોજી હતી નહીં કે આપણે ચેક કરી શકીએ. એ સમયમાં કીધું હતું, ભાઈ પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી ઉપર ફરે છે. સાહેબ ગણિતની અંદર પાઈ. ઓકે. પાઈ. આ પાઈની કિંમત 3.14 થાય, એટલે કે 22/7 થાય. આવું કોને કીધું હતું? તો આવું પણ આર્યભટ્ટે કીધું હતું. આ કિંમત આપનાર પણ આર્યભટ્ટ છે. સાહેબ ચંદ્રગ્રહણનું સાચું કારણ, કે આ ચંદ્રગ્રહણ કેમ થાય છે, એનું કારણ શું છે, આ કારણ પણ આર્યભટ્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું. કે ભાઈ આ પૃથ્વી છે, આ રીતના અહીંયા સૂર્ય છે. ઓકે. અહીંયા સૂર્ય છે, અહીંયા પૃથ્વી છે, અહીંયા ચંદ્ર છે. આ પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે, એટલા માટે ચંદ્રગ્રહણ થાય છે. અહીંયા સૂરજ છે, આ સૂરજના કિરણો, ઓકે, આ ચંદ્ર ઉપર નથી પડતા, વચ્ચે પૃથ્વી આવી જાય છે, અને આ પૃથ્વી છે, આ પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે, એટલા માટે ચંદ્રગ્રહણ થાય છે. આવું કહેનાર કોણ? આર્યભટ્ટ. ક્લિયર? તો આ બધી એમની પુસ્તકો નથી, આ એમની સિદ્ધિઓ છે. ઓકે. આ જે 5 લખી એમની સિદ્ધિઓ છે, એમનો સિદ્ધાંત છે. એના પછી આવે છે નેક્સ્ટ જે વિદ્વાન આવે છે, એ આવે છે બ્રહ્મગુપ્ત. સાહેબ બ્રહ્મગુપ્તને ભારતના ન્યૂટન કહેવામાં આવે છે. કેમ સાહેબ? કારણ કે બ્રહ્મગુપ્ત દ્વારા એક પુસ્તક, એક સિદ્ધાંત આપવામાં આવે છે, એ છે બ્રહ્મસ્કુટ સિદ્ધાંત. અને આ બ્રહ્મસ્કુટ સિદ્ધાંત છે, એની અંદર ગુરુત્વાકર્ષણના નિયમો લખેલા છે.
સાહેબ ગુરુત્વાકર્ષણની શોધ ન્યૂટને કરી હતી, પરંતુ આપણા એના પહેલા પણ ન્યૂટન પહેલા પણ આપણા બ્રહ્મગુપ્ત દ્વારા ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપી દેવામાં આવ્યો હતો. ઓકે, કેમ ભાઈ કોઈ વસ્તુ નીચે જ પડે છે, ઉપર કેમ નથી જતી? સાહેબ આ બધી વસ્તુ બ્રહ્મગુપ્તે એ સમયમાં કહી દીધી હતી આ બ્રહ્મસ્ફુટ સિદ્ધાંતની અંદર. એના પછી વાત કરીએ સાહેબ અમરસિંહ. આ અમરસિંહ આ ખગોળશાસ્ત્રી સાહેબ આવા ભૂલથી લખાઈ ગયું છે. ઓકે, નહીં આવે. સાહેબ અમરસિંહની વાત કરીએ તો અમરસિંહ દ્વારા અમરકોશ લખવામાં આવે છે અને આ અમરકોશ એ રાજનૈતિક શાસ્ત્ર ગ્રંથ છે. એના પછી વિષ્ણુ શર્મા, એમને તો બધા ઓળખો જ છો, પંચતંત્ર કી કહાનિયા. ઓકે, નાનપણ આપણું એમાં જ ગયું છે. વિષ્ણુ શર્મા જેમને પંચતંત્ર નામનું પુસ્તક લખ્યું, જેની અંદર પ્રાણીઓ છે બોલતા હોય છે અને પ્રાણીઓની વાર્તાથી મનુષ્યને કઈ રીતના બોધપાઠ મળે એ વિશેનું આ પુસ્તક છે પંચતંત્ર, જે ટોટલી કહાની બેઝ છે, જેમાં પ્રાણીઓની કહાની છે અને એ પ્રાણીઓની કહાનીમાં છેલ્લે બોધપાઠ આપવામાં આવે છે અને એ બોધપાઠ મનુષ્યને પોતાના જીવનમાં કઈ રીતના મદદરૂપ થાય એ સરસ મજાની આ પુસ્તક છે પંચતંત્ર. એના પછી વાત કરીએ વાઘભટ્ટ. સાહેબ વાઘભટ્ટને પ્લાસ્ટિક સર્જરીના પિતા ગણવામાં આવે છે. આ વાઘભટ્ટ દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું છે અષ્ટાંગ હૃદય. સાહેબ આ અષ્ટાંગ હૃદય, જે આગળ આપણે ચરક ઋષિની વાત કરી હતી ને, યાદ કરો સાહેબ, ચરક ઋષિની વાત કરી હતી, સુશ્રુતની વાત કરી હતી, સુશ્રુતની વાત કરી હતી, સુશ્રુત સંહિતા એમને લખી હતી. ચરક દ્વારા ચરક સંહિતા લખવામાં આવી હતી. તો ચરક અને સુશ્રુત દ્વારા જે રચના કરવામાં આવી છે ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા, એનો બેઝ લઈને વાઘભટ્ટ દ્વારા અષ્ટાંગ હૃદયની રચના કરવામાં આવી છે. ઓકે, અને વાઘભટ્ટને પ્લાસ્ટિક સર્જરીના પિતા કહેવાય છે. પ્લાસ્ટિક સર્જરીના, સુશ્રુતને પ્લાસ્ટિક સર્જરીના પિતાને એમને વાડકાપ એટલે કે ઓપરેશનના પિતા, સર્જરીના પિતા કહેવાય છે. ઓકે, આ પ્લાસ્ટિક સર્જરીના પિતા છે વાઘભટ્ટ. સુશ્રુતને સર્જરીના પિતા કહેવામાં આવે છે, ઓપરેશનના પિતા તમે કહી શકો. એના પછી વાત કરીએ દંડી. સાહેબ દંડી નામના એક કવિ થઈ ગયા, જેમના દ્વારા 10 કુમાર રચિત પુસ્તક લખ્યું છે, જેમાં 10 કુમાર નામે રાજા થઈ ગયો, એના પરાક્રમની વાત કરીએ છીએ. એના પછી બાસ નામે એક કવિ થઈ ગયા, જેમના દ્વારા સપ્નવાસ વદતમ, ઓકે, નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. સપ્નવાસ વદતમ. આગળ વાત કરીએ ભવભૂતિ. સાહેબ એના પછી ભવભૂતિની વાત કરીએ તો ભવભૂતિ દ્વારા 3 મહાન પુસ્તકો લખવામાં આવે છે. એક છે મહાવીર ચરિત, જેમાં રામ સીતાના લગ્ન અને રામ રાવણના યુદ્ધ સુધીની કહાની છે. શેની અંદર? મહાવીર ચરિત. એના પછી માલતી માધવ, જે એક પ્રણવ કથા છે માલતી માધવ. અને એના પછી ઉત્તર રામચરિત, જેની અંદર રામ દ્વારા એટલે કે રાવણનું યુદ્ધ થઈ જાય છે, રાવણ મરી જાય છે, રાવણના મૃત્યુ પછી શું થયું એ શેમાં લખવામાં આવ્યું છે? ઉત્તર રામચરિતની અંદર. એટલે કે જેની અંદર રામ દ્વારા સીતા મૈયાનો ત્યાગ કરવામાં આવે છે, સીતા મૈયા વનમાં જાય છે, વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહે છે, લવકુશનો જન્મ થાય છે, એ બધી વસ્તુઓ આ ઉત્તર રામચરિતની અંદર લખવામાં આવી છે. જ્યારે મહાવીર ચરિતની અંદર રામ ભગવાનનો જન્મથી લઈને રાવણના મૃત્યુ સુધીની કહાની છે. એના પછી બારવી. સાહેબ બારવી નામના લેખક થઈ ગયા, જેમના દ્વારા કિરાતા અર્જુન્યમ પુસ્તક લખવામાં આવ્યું છે, જે અર્જુનના દિવ્ય શસ્ત્રો મેળવવાની કથા છે. જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થાય છે, એના પછી અર્જુનને વનવાસ આપવામાં આવે છે, મતલબ કે પાંડવોને વનવાસ આપવામાં આવે છે, જે દરમિયાન 5 પાંડવો સિદ્ધિ હાસિલ કરે છે, જે શસ્ત્રો છે શસ્ત્રોનું જ્ઞાન મેળવે છે, જેમાં અર્જુન દ્વારા જે શિવ ભગવાન છે, શિવ ભગવાનનો તપસ્યા કરવામાં આવે છે. તો એમાં જે અર્જુન દ્વારા જે દિવ્ય શસ્ત્રો હાસિલ કરવામાં આવે છે તપસ્યા દ્વારા, તો એને લગતું આ પુસ્તક લખ્યું છે ભારવી દ્વારા કીર્તા અર્જુન્યમ. બીજી વસ્તુ કહી દઉં સાહેબ, આ બધા દરબારી કવિ નથી. આ બધા સાહિત્યકારો એક ગુપ્ત વંશના દરમિયાન સમકાલીન થઈ ગયા એ જોઈએ છે. એવું ના સમજતા કે આ બધા રાજાઓના દરબારી કવિ હતા આ બધા લેખકો. ના, આ એમના સમયમાં લખાયેલા પુસ્તકો છે, એમના સમયમાં થઈ ગયા. ભલે એમના દરબારી કવિ ના હોય, પરંતુ એમના સમયમાં આ બધા લેખકો થઈ ગયા. એના પછી માધ દ્વારા શિશુપાલ વધ પુસ્તક લખવામાં આવ્યું છે, જેમાં કૃષ્ણ ભગવાન દ્વારા શિશુપાલનો વધ કઈ રીતના કરવામાં આવે છે એની આખી સ્ટોરી છે. એના પછી કુમારદાસ, જેમના દ્વારા જાનકી એટલે કે સીતા મૈયાનું હરણ ધેટ્સ મીન્સ કે કઈ રીતના રાવણ સીતા મૈયાને ઉપાડીને લઈ ગયો એની સ્ટોરી આ જાનકી હરણમાં કરેલી છે કુમારદાસ દ્વારા.
એના પછી બાણભટ્ટ. બાણભટ્ટની વાત આપણે કરીશું મૈત્રક વંશની અંદર પણ આપણે હર્ષ રાજાની વાત આપણે જ્યારે કરીશું ને ત્યારે આપણે જોઈશું એમના સમયમાં થઈ ગયા એટલે કે એમના દરબારી કવિ થઈ ગયા. પરંતુ અત્યારે થઈ ગયો છે મતલબ કે મૈત્રક વંશની સ્થાપના થઈ ગઈ છે. તો મૈત્રક વંશના પેરેલલ હોય છે. ઓકે, હર્ષવર્ધન. તો હર્ષવર્ધન એ મૈત્રક વંશના પેરેલલ હોય છે. તો એ સમયમાં જ બાણભટ્ટ થઈ જાય છે જેમના દ્વારા હર્ષચરિત અને કાદંબરી નામનું પુસ્તક લખવામાં આવે છે. હર્ષચરિતમાં સમ્રાટ હર્ષવર્ધનનું જીવનની વાત કરી છે. આપણે મૈત્રક વંશના પેરેલલ જોઈશું ત્યારે આપણે ડીપમાં વાત કરીશું. એના પછી વિશાખા દત્ત. સાહેબ વિશાખા દત્ત દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું છે મુદ્રા રાક્ષસ. સાહેબ મુદ્રા રાક્ષસ યાદ કરો. ઓકે, મૌર્ય વંશ. આ મૌર્ય વંશ છે જેની સ્થાપના થવાની હોય છે, નંદ વંશનો અંત થવાનો હોય છે. તો સાહેબ નંદ વંશનો છેલ્લો રાજા ધનાનંદ અને આ ધનાનંદનો અમાત્ય મંત્રી હોય છે કોણ? મુદ્રા રાક્ષસ. અને આ મુદ્રા રાક્ષસ એ ભાગી જાય છે. ઓકે, તો નંદ વંશના અંતની કહાની આ મુદ્રા રાક્ષસ નામના પુસ્તકમાં છે જે વિશાખા દત્ત દ્વારા લખવામાં આવ્યું છે. પછી સુદ્રપ નામના લેખક દ્વારા મૃચ્છકટિક આવું પુસ્તક કંઈક લખવામાં આવ્યું છે આ સમયગાળા દરમિયાન. અને ભર્તુહરી દ્વારા નીતિ શતક નામનું પુસ્તક લખવામાં આવ્યું છે જેમાં મનુષ્યના શરીરને સુખી કઈ રીતના રાખી શકાય એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તો સાહેબ આ 18 લેખકો અને એમના દ્વારા અમુક પુસ્તકો લખવામાં આવી છે. યાદ રહી જાય એવી છે, એવી કોઈ બહુ માથાભારે નથી. અમુક સ્પેસિફિક પુસ્તકો તમારે યાદ રાખવાની છે જે તમારી એક્ઝામની અંદર પણ પૂછાય છે. ઓકે, હવે છેલ્લે આપણે જોઈ જઈએ એક વસ્તુ ત્રૈકુટકો. સાહેબ હવે જો મેં તમને સ્ટાર્ટિંગમાં આ વસ્તુ નથી કીધી પરંતુ અત્યારે કહી દઉં છું કારણ કે આ મને એ વખતે ઇમ્પોર્ટન્ટ લાગી નહીં. હવે જ્યારે ગુપ્ત એમ્પાયર આ રીતના એક્ઝિસ્ટ કરતું હોય છે, ઓકે, અને મેં તમને કીધું હોય છે કે અહીંયા વાકટકો અહીંયા હોય છે. ઓકે, આ રીતના અહીંયા વાકટકો હોય છે. પરંતુ આ આખો એરિયા વાકટકોનો હોતો નથી. તમે અહીંયા જે યલો કલરે તમે જોઈ શકો છો ને, અહીંયા યલો કલરે, તો આ રીતના ઊભું એક અલગ નાનું એવું સામ્રાજ્ય હોય છે જે હોય છે ત્રૈકુટકો. હવે સાહેબ આપણે આ ત્રૈકુટકોને કેમ ભણવાના છે? કારણ કે આમના સિક્કા છે એ આપણા ગુજરાતમાંથી મળી આવ્યા છે. સાહેબ ગુજરાતમાંથી મળી આવ્યા તો ગુજરાતના અમુક પ્રદેશોની અંદર એમનું રાજપાટ હતું. સાહેબ દક્ષિણ સુરતથી લઈને નીચેના એરિયામાં એટલે સુરત, વલસાડ, નવસારી આ બધો એરિયા કોની અંદર આવતો હતો? તો આ ત્રૈકુટકોની અંદર આવતો હતો. એટલે કે આ બધામાં જે આગળ આપણે સુબાની વાત કરીને એ બધા ક્યાં હતા? સુબાઓ તમે જોશો તો સુબાઓ બધા અહીંયાથી રાજપાટ સંભાળતા હતા ગિરિનગરથી. યસ કે નો? અહીંયાથી. પરંતુ એમનું રાજપાટ આટલે સુધી હતું, આ રીતના હતું. ઓકે, ગુજરાતના આટલા એરિયામાં હતું. આ જે નીચેનો એરિયા છે એટલે કે આજના સુરતથી તમે કહી શકો સુરતથી નીચેનો વલસાડ, નવસારી, ડાંગ આ બધું જે એરિયા છે ને અહીંયા આ રીતના ઊભું કંઈક એક રાજપાટ ચાલતું હતું. પેરેલલી ગુપ્ત વંશના પેરેલલી હતું. અહીંયા વાકટકો હતા. તો એના પેરેલલી હતું ત્રૈકુટકો જેમનો સમયગાળો ઈસવીસન 415 થી લઈને 495 સુધીનો ગણવામાં આવે છે. અને એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ગુજરાતના અમુક એરિયામાં તો રાજ કર્યું છે ને, કારણ કે સુરત, નવસારી, ડાંગ ઓકે આપણો એરિયા છે સાહેબ, ત્યાં રાજ હતું આમનું ગુપ્ત વંશના પેરેલલ. તો ગુપ્ત કાળ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ત્રૈકુટકો નામના રાજવંશની સત્તા છે એ સ્થપાઈ હતી. ત્રૈકુટુક રાજ્યમાં આપણા ગુજરાતનો કેટલો પ્રદેશ આવતો હતો? તો સુરત જિલ્લાનો દક્ષિણનો ભાગ તથા વલસાડ છે, નવસારી છે. એ વખતે ખાલી વલસાડ હતું, નવસારી નહોતું. તો આજ મતલબ કે એના પછી નવસારી બન્યું, પહેલા વલસાડ બન્યું પછી નવસારી બન્યું. તો વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી આ બધો એરિયા આ ત્રૈકુટુકોના અંડર આવતો હતો એ વખતે. ત્રૈકુટુકો મૂળ ક્યાંના હતા? સાહેબ ઉત્તર કોંકણ. એટલે એમનું જે મેન બધા હતા ને અહીંના હતા સાહેબ. ગોવા છે, પછી મહારાષ્ટ્રનો દક્ષિણતમ ભાગ, ગોવાની શરૂઆત, તો એ જગ્યા. તો ઉત્તર કોંકણમાં ત્રિકૂટ પ્રદેશ આવેલો છે. આ ત્રિકૂટ પ્રદેશના એ વતની અંદર પ્રોપર સિક્કાઓ પરથી આ વંશના 3 રાજાઓની વાત આપણને મળે છે. 3 રાજાઓના સિક્કા આપણા ગુજરાતમાંથી મળી આવે છે. સાહેબ પહેલા રાજાનું નામ હતું મહારાજા ઇન્દ્રદત્ત, જેમનો સમયગાળો ઈસવીસન 415 થી લઈને 440 સુધીનો ગણવામાં આવે છે. એના પછી ઇન્દ્રદત્તનો પુત્ર હોય છે દહસેને. સાહેબ દહસેનેનો સમયગાળો 440 થી લઈને 465 સુધીનો ગણવામાં આવે છે. અને દહસેનનો પુત્ર હોય છે વાદ્રસેન. આ વાદ્રસેન એ પણ સારો એવો શાસક હોય છે, એના સિક્કા પણ મળી આવે છે. દહસેન એ વૈષ્ણવ ધર્મી હોય છે.
તેને અશ્વમેઘ યજ્ઞ પણ કરાવ્યો હોય છે. સાહેબ આટલું નાનું રાજ્ય અશ્વમેઘ યજ્ઞ. દહસેનનો પુત્ર વાદ્રસેન એના પિતા દહસેનની જેમ વૈષ્ણવ ધર્મમાં માનતો હોય છે. ટૂંકમાં એટલા માટે મેં ચલાવ્યું કારણ કે આમનું ક્યાંક ને ક્યાંક શાસન ગુજરાતના થોડા એવા પ્રદેશમાં તો હતું. સિક્કાઓ મળી આવ્યા છે. તો રાજાઓના નામ યાદ રાખી લો ખાલી, વાદ્રસેન, દહસેન અને મહારાજા ઇન્દ્રદત્ત. ઓકે, જે કયા કુળમાં થઈ ગયા? ત્રિકુટકોની અંદર થઈ ગયા. આ વંશનું નામ યાદ રાખી લેજો, કદાચ એક્ઝામમાં પૂછાય. શું પૂછાય કે ગુપ્ત વંશ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર કયો રાજવંશ ચાલતો હતો? તો ત્રૈકુટકો ચાલતો હતો. ત્રૈકુટકો. ઓકે, ત્રૈકુટકો નામનો રાજવંશ ચાલતો હતો. તો આ સાથે ગુપ્ત વંશ અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મૈત્રક વંશની વાત કરીશું. તો જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ વે, જય હિન્દ, જય ભારત.